આવે લાઈવ ઓડિયો વિડિયો ક્લિયર હોત મને એકવાર કમેન્ટ સેક્શનમાં જણાવજો. હેલો એન્ડ વેલકમ ટુ જેનેક્સ આઈએસ. જ્યારે પૂરી દુનિયા આજે રજા મનાઈ રહી છે, મારા છોકરા અહીંયા બેઠા છે આરામથી હે ને ભણવા. પિતાજી જલ્દી આવો, લેટ થયા, ફટાફટ ફટાફટ નીચે જો નીચે જો નીચે જો. કેટલી દુવિધાની વાત છે ને. આજે આપણે એવા દિવસે ભેગા થઈ જ્યારે અંગ્રેજો નીતિ ભણીશું અને બધાના મનમાં તો એક વસ્તુ હશે કે કાલ દોલેટી રજા હે ને, થર્ડ સન્ડે બી ખાઈ ગયા હતા, કંઈક તો માન રાખો. મારી બહુ ઈચ્છા નથી કાલે રજા આપવાની. મોસ્ટ પ્રોબ્લી હું લેક્ચર લઈશ. હા, એક ઓપ્શન છે કાલે બધા લાઈવ જોઈ શકો, કોઈને આવવાની જરૂર નથી, લાઈવ જોઈ શકો છો. એ મારી ખાસી ઈચ્છા અંદરથી નથી થઈ રજા આપવાની. સમય મારી પાસે ઓછો છે, સિલેબસ વધારે છે અને એ પ્રમાણે એડજસ્ટ કરતા મને વાર લાગશે. લેક્ચર સ્લો ચાલતા હોય ને, જનરલી પૂરી અંગ્રેજી નીતિઓ જે હોય એ 4 કલાકમાં પતી જવી જોઈએ. તમારી 16 સાડા 16 કલાક ચાલશે. 8 લેક્ચર આપણે ખાલી અંગ્રેજી નીતિઓ ભણીશું. ટાઈમ વધારે જોતું હોય તો રજા ભૂલી જવી પડે ઓબ્વિયસલી. 2 વર્ષ પહેલા હું દિવાળીના દિવસે લેક્ચર લેતો હતો. અહીંયા આ લોકોની બેચ હતી ને, દિવાળીના દિવસે લેક્ચર હતો, વરસાદની જ બેચ હતી. સો આ નોટ પર સ્ટાર્ટ કરીએ. ગયા 10 લેક્ચરની અંદર આપણે આ જાણવાનો પ્રયત્ન કર્યો કે અંગ્રેજોએ ભારત ઉપર કઈ રીતે કબજો કર્યો છે, જેમાં મરાઠા, પંજાબ વગેરે પૂરી વાત થઈ ગઈ છે. આજથી આપણે જે ટોપિક ચાલુ કરીશું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે મેન્સ માટે. પ્રિલિમ્સના પ્રશ્નો હોય, પીવાયક્યુ હું તમે સોલ્વ બી કરાવીશ, પણ મેઇન આનો મેટર મેન્સમાં વધારે પૂછાય છે. અંગ્રેજી નીતિઓ. અંગ્રેજી નીતિઓને ખાસા ભાગોમાં આપણે વિભાજિત કરીએ, જેમ કે આજનો ટોપિક છે રાજનૈતિક નીતિઓ, પછી સિવિલ સર્વિસીસ, પોલીસ, કોર્ટ, પ્રેસની નીતિઓ, પ્રેસની નીતિઓ બાદ એજ્યુકેશન, શિક્ષણની નીતિઓ, એવી કેટલીક નીતિઓ છે અંગ્રેજી શાસન. એટલે આજે આપણે પ્રેક્ટિકલી આ જોવા જઈ રહ્યા છીએ કે અંગ્રેજોએ ભારત ઉપર શાસન કર્યું કઈ રીતે, આ મેથડ શું અડોપ્ટ થઈ હતી. સૌથી પહેલા આપણે પ્રયત્ન કરીએ જાણવાનો કે ભારતીય રાજાઓ સાથે કેવા સંબંધો હતા, પ્રિન્સલી સ્ટેટ્સ ઉપર કઈ રીતે કબજો કર્યો, જે કબજા અત્યાર સુધી થયા છે એનામાં કયા કયા પ્રકારની નીતિઓ સ્વીકાર કરી છે. આ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક થશે તમારું, એટલે હું ખાસ અટેન્શન તમારા તરફથી ડિઝર્વ કરીશ. કેમ કે બુક્સમાં નથી, બુક્સમાં 2-3 પોઈન્ટ લખીને પતી જાય છે, પણ જ્યારે મેન્સમાં પૂછાય છે તેમાં આપણે 2 પેજ લખવા પડશે. અને જો 250 શબ્દમાં પૂછાઈ ગયું તો 3 કે 4 પેજો લખવા પડશે. ત્યાં અઘરું પડી જાય, કેમ કે 2-3 નામ કરતા વધારે આપણને કંઈ ખબર હોતી નથી. અંગ્રેજી નીતિઓની શરૂઆત રાજાઓ પ્રત્યે જે થાય છે એ શરૂ થશે રિંગ ફેન્સની નીતિથી. રિંગ ફેન્સ નીતિ પ્રાથમિક રૂપે એ અવધ સાથે સ્વીકાર કરશે. રિંગ ફેન્સની નીતિ વોરેન હેસ્ટિંગની છે, ક્લાઇવની, અને ક્લાઇવ પછી બી ઘણા બધા આવ્યા છે. એ બધાની નીતિ રિંગ ફેન્સની નીતિ હતી, જેને વોરેન હેસ્ટિંગ એવી સ્ટ્રક્ચરલાઇઝ કર્યું છે. રિંગ ફેન્સ કોને કહેવાય? અંગ્રેજો શરૂઆતી સમયમાં એટલે કે 1757 થી લઈ 1813 સુધી ભારતમાં કઈ રીતે શાસન કરશે, તો એ પોતે જ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરી રહ્યા છે. આ સમયે હજી રજવાડાઓ એમના અધિકાર ક્ષેત્રમાં નથી, એટલે જ આ સમયને આપણે સમાનતાનો સમય કહીએ છીએ, જ્યાં અંગ્રેજો આ પ્રયત્ન કરે છે કે ભારતીય રાજાઓ સાથે એમના સંબંધો સારા હોય, એટલીસ્ટ સમાન સંબંધો હોય. કેમ કે અંગ્રેજો ધીરે ધીરે રાજ્ય સ્થાપના અહીંયા પોતાની કરવા બેઠા છે. જેમ કે તમને ખ્યાલ હોય તો 1764 પછી બંગાળ ઉપર શાસન, 1799 પછી મૈસૂર ઉપર શાસન, 1802 પછી થોડુંક મરાઠા સામ્રાજ્યના હાથમાં આવી જશે. આ સમય એમની પ્રાથમિક નીતિઓ કેવી છે કે ભારતના રાજાઓ અને તે બંને સમાન છે, અને સમાન જ નથી, એ લોકોને પ્રોટેક્ટ કરવું છે પોતાને ભારતીય રાજાઓથી. જેમ કે જ્યારે બંગાળ ઉપર કબજો કર્યો 1764માં, તો અંગ્રેજો સામે 2 મુખ્ય સમસ્યાઓ હતી. આ એરિયા એમના કબજામાં આવી ગયો હતો, જે આપણે બંગાળ કહીએ છીએ. એની સામે સૌથી મોટી પ્રોબ્લેમ શું છે કે એ સમયે અફઘાની આક્રમણો ભારત પર ચાલી રહ્યા છે. અહમદ શાહ અબ્દાલી તમને ખબર છે, 1761 નું આક્રમણ. અફઘાની આક્રમણ સતત ભારત ઉપર થઈ રહ્યા છે, અને આ લોકો કોઈ રાજ્ય સ્થાપના માટે નથી આવતા, આવશે લૂંટીને રિટર્ન જતા રહેશે. ક્લિયર? બીજી બાજુ મરાઠા, આ જ શાસનકાળમાં મરાઠા એક મોટા સામ્રાજ્યની રચના કરતા હોય.
એટલે જ્યારે અંગ્રેજો અવધ ઉપર વિજય પ્રાપ્ત કરે છે એ અવધ ઉપર કબજો નથી કરતા. ઊંધું, અવધને એક સ્વતંત્ર રાજ્ય, એક બફર સ્ટેટ તરીકે બનાવી દે છે. બફર સ્ટેટ કોને કહેવાય? કોઈ બી બે મોટા રાજ્યો વચ્ચેનો એક ન્યુટ્રલ રાજ્ય. જેમ કે આજે ઇન્ડિયા ચાઇના વચ્ચે તમે જુઓ તો નેપાલ અને ભૂટાન છે. તમને શું લાગે, ચાઇના નેપાલ ઉપર કબજો ના કરી શકે, ભારત ના કરી શકે? કરી શકે, પરંતુ આપણે કરતા નથી. કેમ કે આ કરતા જ બે મોટા દેશોની બાઉન્ડ્રી ટચ થઈ જશે, ત્યાં સંઘર્ષ વધવાના ચાન્સીસ હોય. એટલે જ અંગ્રેજોએ એક તો અફઘાની આક્રમણોને બચાવવા માટે અને બીજું મરાઠાઓથી સંરક્ષણ માટે અવધ ઉપર કબજો ના કરી અવધને એક સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપી દીધો. ત્યારબાદ અહીંયા નીચે આ હૈદરાબાદના નિજામનો શાસન હતું. નિજામ સાથે એ સહાયક સંધિ સાઇન કરી લેશે અને સહાયક સંધિ દ્વારા નિજામને બી સ્વતંત્ર રાખી દે છે. અને આ સૌથી પ્રાથમિક નીતિ અંગ્રેજીની હોય, જેમાં એ એના રાજ્યને છૂટું પાડે છે અન્ય મોટા રાજાઓથી. રાઈટ, અહીં આમનો પ્રયત્ન છે કે ભારતના મોટા રાજાઓના સમાન આવી જાય, સમાનતાની નીતિ. રાઈટ, એટલે પોતાને સેફ કરી અન્ય ખતરનાક રાજાઓથી રિંગ ફેન્સની નીતિ, એક રિંગ બનાવવાનો પ્રયાસ કરે છે. અને જ રિંગ ફેન્સની નીતિ કહેવાય. સૌથી પ્રાથમિક નીતિ આ જ હતી અંગ્રેજોની, જે રિંગ ફેન્સ હતી. ગમે ત્યારે તમે આન્સર રાઇટિંગ કરતા હો કે અંગ્રેજી શાસન દરમિયાન રાજાઓ સાથે સંબંધ અથવા રજવાડા સાથે સંબંધ, પહેલો આન્સર હંમેશા રિંગ ફેન્સ રહેવો જોઈએ. કેમ કે અહીંથી લોકોએ પોતાના રાજ્યને કોન્સોલિડેટ કર્યું છે, સ્ટ્રોંગ બનાવ્યું છે. જ્યારે બાહ્ય આક્રમણથી બચી ગયા તો અહીં એમને વિકાસ કર્યો આર્મીનો, પોલીસનો વગેરે વગેરે, અને આને એક સ્ટ્રોંગ રાજ્યનો દરજ્જો મળી જાય છે. પછી આ ધીરે ધીરે અન્ય રાજ્યો સાથે સંઘર્ષ ચાલુ કરશે. પણ પહેલા 25-30 વર્ષ તમે જુઓ તો 1764 પછી પહેલો મોટો યુદ્ધ ક્યાં થાય છે? 75 પછી મરાઠાઓ સાથે. 20 વર્ષ આ મરાઠાઓ સાથે કોઈ સંઘર્ષ કરતા જ નથી, કેમ કે ત્યાં સુધી પોતાને સ્ટ્રોંગ બનાવે છે. એમ આઈ ક્લિયર? તો આ સૌથી પ્રાથમિક નીતિ છે રિંગ ફેન્સની નીતિ. એના પછી અંગ્રેજોને કઈ નીતિ આવશે? રિંગ ફેન્સ બાદ લગભગ 1813 આવતા, તમે જો 1813 આવતા લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું છે, મૈસૂર ઉપર અંગ્રેજોનો કબજો થઈ જશે, મરાઠા ઉપર પ્રેક્ટિકલી કબજો થઈ જાય છે, હૈદરાબાદ ઉપર એ કબજો કરી લે છે, બંગાળ તો પહેલાથી જ એમનું હતું. હવે પૂરા ભારતના રાજાઓ અંગ્રેજોના આધીન છે, ડાયરેક્ટ નહીં, ઇનડાયરેક્ટલી. રાઈટ, અને ઇનડાયરેક્ટલી આધીનતા કઈ રીતે આવી? એક નીતિ છે જેને આપણે સબસિડિયરી અલાયન્સીસ કહીએ છીએ અને સહાયક સંધિ બી કહેવાય છે. આના વિશે બહુ ધ્યાનથી સમજજો. સહાયક સંધિ પહેલા ભી એક સ્ટેપ અંગ્રેજોએ લીધું હતું. જો તમને યાદ હોય તો અંગ્રેજો જ્યારે કોઈ યુદ્ધ જીતતા તો એક શર્ત હંમેશા મૂકતા હતા કે અમારો એક અધિકારી હવેથી તમારા ત્યાં રાજદૂત બનીને રહેશે. યાદ છે? રેજન્ટ જેને કહેતા એ લોકો, કે હવેથી અમારો એક વ્યક્તિ તમારા રાજદૂત રાજ્યમાં, તમારો એક વ્યક્તિ અમારા રાજ્યમાં. અહીં જે બુક્સ મિસ કરી રહી છે એ વસ્તુ શું છે? અંગ્રેજો એક શર્ત મૂકતા હતા કે જે અમારા રાજદૂત તમારા રાજ્યમાં જઈને રહેશે એના માટે રહેવાની જગ્યા તમારે બનાવવાની હશે, એટલે રાજાના ખર્ચે બનશે એનો મહેલ. તમને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ખબર છે? વધારે ખાસ આ અધિકારીઓનો મહેલ રાજાના મહેલ કરતા મોટું બનતું, એક સાયકોલોજીકલ સિમ્બોલ તરીકે કે રાજા અમારા આધીન છે, અમે રાજાના આધીન નથી. એટલે રીજન્સી, અધિકારી, રાજદૂત મોકલવું કોઈ રાજનીતિક નીતિ નહોતી, આ એક પ્રેક્ટિકલ નીતિ હતી જેમાં ભારતના રાજાઓને અપ્રૂવ કરી દીધું કે તમે હવે સ્વતંત્ર નથી, તમે સંપૂર્ણ રૂપે અમારા આધીન છો. ઇવન તમારા રાજમહેલ કરતા મોટો મહેલ અમારા અધિકારીનો છે જે તમારા ખર્ચે બન્યો છે. એટલે રાજાઓ આ બનાવીને આપતા અધિકારીઓને, અને ત્યાંથી અંગ્રેજો એક પેરેલલ ગવર્મેન્ટ ચલાવતા. બહુ ધ્યાનથી સમજજો વસ્તુ. પેરેલલ ગવર્મેન્ટ, અને એક જ દેશમાં બે સાર્વભૌમત્વ જોવા મળતું, સોવરેનિટી જોવા મળતી. એક જે રાજાનો શાસન છે, હે ને, તો રાજા તો સાર્વભૌમિક હશે જ, અને બીજું જે એજન્ટ જઈ રહ્યો છે, અંગ્રેજોનો જે એજન્ટ છે, જે અધિકારી, આપણે રાજદૂત કહી શકીએ, એજન્ટ કહી શકીએ, તો અંગ્રેજોનો એજન્ટ આ પણ એક સાર્વભૌમિક સત્તા હતી. કહેવા માટે અંગ્રેજો આ કહેતા કે આની સલાહ તમને માનવી જોઈએ, આની સલાહ પર શાસન કરો તો વધારે સારું. રિયાલિટી આ હતી કે જ્યારે એજન્ટની સલાહ ના માનીએ તો રાજાના રાજ્ય ઉપર અંગ્રેજો કબજો કરી લેતા ડાયરેક્ટ.
ક્લિયર? તો આ કોઈ રાજદૂત નહોતો, આ એક અંગ્રેજોનો સિક્રેટ સ્પાય હોય, જે અંગ્રેજી હુકુમતને એ રાજ્યમાં સ્થાપિત કરવા માટે જવાબદાર હોય છે. રાજા કરતા મોટા મહેલમાં રહેશે, રાજા કરતા વધારે શાન શોકતાની હોય, આ રાજ દરબાર લગાડતા. રાજાનો એક દરબાર હોય, અંગ્રેજોનો એક દરબાર હોય. અને એના કરતા ઇન્ટરેસ્ટિંગ તમને વસ્તુ કહું, અંગ્રેજો જ્યારે કોઈ બી રાજ્યને હરાવી દે તો એની સામે એક શરત મૂકતા હતા કે તમારા ત્યાં સંચાર અમારા હાથમાં આવી જશે, કમ્યુનિકેશન. કેમ? એક નિયમ હતો જે કોઈ બી બુક નથી લખતી. નિયમ આ છે કે એક રાજા બીજા રાજા સાથે જો કોઈ બી સંવાદ કરવા માંગતો હોય, કોઈ બી કમ્યુનિકેશન, તો પત્ર જ લખશે. જ્યાં જ્યાં અંગ્રેજી અધિકારીઓ બેઠા છે, રાજા પાસે જતો દરેક પત્ર પહેલા આ વાંચશે. તમે વિચારો, પ્રેમ પત્ર સુધી આ લોકો પહેલા વાંચતા, પછી આગળ રાજા પાસે જવા દે. ઇમેજિન કરો, દરેક પત્ર ઉપર કંટ્રોલ એજન્ટ રહેશે. વિશેષ કર જો બીજા કોઈ રાજ્યથી કોઈ પત્ર આવતું હોય તો પહેલા એજન્ટને વંચાવો, પછી જ રાજા વાંચી શકશે. અંગ્રેજો આ કેમ કરતા હતા? અંગ્રેજો એક નીતિ અપનાવી હતી જેને કહેવાય સબઓર્ડિનેટ આઇસોલેશન. અંગ્રેજો નીતિ છે સબઓર્ડિનેટ આઇસોલેશન. અત્યારે કઈ લખતા નહીં, લખાઈ દઈશ. આઇસોલેશન કોને કહેવાય? અંગ્રેજોને એક ડર આ હતો સાહેબ કે જો ભારતીય રાજાઓ એક થઈ ગયા તો, જેમ એને એક બે વાર જોઈ લીધું છે, મરાઠા રાજા મૈસૂર સાથે મળી ગયા હતા, હૈદરાબાદ, મરાઠા, મૈસૂર, પ્રથમ એંગ્લો મૈસૂર યુદ્ધમાં. એવું ઘણી વાર થઈ શકે કે ભારતના રાજાઓ એકબીજા સાથે મળી જાય અને એક યુનિયન બનાવી લે, એક સંઘ બનાવી લે. એટલે અંગ્રેજો હંમેશાથી એક પ્લાન લઈને બેઠા હતા કે કંઈ પણ થાય, ભારતનો એક રાજા બીજા રાજા સાથે કોઈ સંબંધ ના રાખી શકે. તમારે જે બી સંબંધો રાખવા છે ઓફિશિયલી, એ આ એજન્ટ દ્વારા થવું જોઈએ જે અંગ્રેજી હશે. એટલે અહીં એક રાજા, અહીંયા બીજો રાજા, એમના વચ્ચે ઇવન લગ્નના સંબંધો થતા હોય તો આની પરમિશન મેન્ડેટરી છે. ઇંગ્લિશના એજન્ટ વગર તમે કોઈ પણ પ્રકારના વ્યવહારિક સંબંધ ના રાખી શકો, કોઈ પત્ર વ્યવહાર ના કરી શકો. ઇવન આના ત્યાંથી જો કોઈ ઇન્વિટેશન આવશે આ રાજાને કે અમારે ત્યાં રાજ્ય અભિષેક થવાનો છે કે કંઈ પણ, તો ફરજિયાત તમારે એજન્ટ પાસે આવવાનું. એજન્ટને પત્ર આપો, એજન્ટ એને ટ્રાન્સફર કરશે. હવે મને આ વસ્તુ કહો કે આ ક્યાંથી સ્વતંત્ર રાજા થયો? કહેવા માટે અંગ્રેજોએ ચોથા મૈસૂર યુદ્ધ પછી મૈસૂરમાં એક સ્વતંત્ર રાજા બેસાડ્યું હતું, વોડિયાર રાજવંશનો. મહારાષ્ટ્રમાં તૃતીય યુદ્ધ પછી શિવાજીના વંશજને બેસાડ્યું હતું, રાઈટ? પરંતુ પ્રેક્ટિકલી આ કોઈ સ્વતંત્ર નહોતા. આ દરેકને પૂરો રાજ્ય એજન્ટ્સના પરમિશનથી ચલાવવું પડતું. અને એજન્ટની સલાહ અંગ્રેજો કહેતા કે આ બાધ્યકારી નથી, તમને યોગ્ય લાગે તો માનજો, પણ નહીં માનશો તો શું થશે? અંગ્રેજો કહેતા નહોતા, કરતા હતા કે જો નહીં માનશો તો તમારા રાજ્ય પર કબજો થઈ જશે. કેમ? કેમ કે ક્લોઝ હતું મિસ ગવર્નન્સ. અંગ્રેજો કહેતા તમારું વહીવટ બરાબર નથી એટલે અમે કબજો કરી રહ્યા છીએ. એટલે આ રીતે પ્રારંભિક સમયમાં 1813 થી 1857 સુધી 1813 થી 57 સુધી સબઓર્ડિનેટ આઇસોલેશન ની નીતિ સ્વીકાર કરવામાં આવી, જેમાં એક વસ્તુ ક્લિયર કરી દીધી કે હવેથી ભારતના રાજાઓ નીચે છે, સબઓર્ડિનેટ છે, અને એ બધા અલગ અલગ રાજ્યોના છે. તમે ક્યારેય યુનિટી નહીં દેખાડી શકો. એટલે તમે જુઓ તો 1857 સુધી તમને એક બી એવી ઘટના નહીં મળશે કે ભારતના રાજાઓ એક સાથે મળીને યુદ્ધ કરી રહ્યા છે. તમને શું લાગે છે ભારતના રાજાઓ સ્વતંત્ર થવાનો પ્રયાસ નહીં કરતા હશે? કરતા હશે, પણ પ્રયાસ કોઈ હદે આ સફળ નહીં થવા દે. કેમ કે સંચાર, સ્પેશિયલી પોસ્ટ, એ અંગ્રેજો પોતાની પાસે રાખી હતી. એક ગાયકવાડના રાજા થયા છે, તમને ક્યારેક એની કહાની ખબર હોય તો. એ શાસન બહુ સારું કરતા હતા પણ સ્વતંત્ર હતા પોતે. તેના ઉપર અંગ્રેજોએ એક આક્ષેપ લગાડી દીધો કે તમે અમારા એજન્ટને ઝેર ખવડાવીને મારવાનો પ્રયત્ન કર્યો છે, એને રાજથી હટાવી દીધો છે. ગાયકવાડ રાજા, અંગ્રેજોનો સૌથી વફાદાર, રાઈટ? એટલે આ સમય અંગ્રેજોનો સૌથી ખતરનાક નીતિઓનો સમય છે, જ્યાં ભારતના દરેક રાજા અલગ રહેશે, એજન્ટની એડવાઇસ પર કામ કરશે. બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે સબસિડરી અલાયન્સીસ. સબસિડરી અલાયન્સીસ એટલે કે હવે રાજા પોતાની કોઈ આર્મી નહીં રાખી શકે. રાજના રાજ દરબારમાં રાજાના અંગ્રેજોની આર્મી સ્થિત રહેશે. ઇનિશિયલી આ લોકોએ શું કર્યું
કે તમને એક રાજાને બીજાથી સંરક્ષણ આપવા માટે આર્મી જરૂરી છે, કેમકે ભારતના રાજાઓ એકબીજા સાથે યુદ્ધ કરતા હતા. ત્યારે અંગ્રેજો કહે છે હું તમારી મદદ કરીશ, લો મારી આર્મી, તમને સેફ કરી દઉં. કન્ડિશન અપ્લાય કરી દીધી કે જો મારી આર્મી તમારા રાજ્યમાં રહેશે તેનો ખર્ચો પૂરો તમારે ઉપાડવાનો. ઇમેજિન કરો કે રુચિત એક રાજ્યનો રાજા બની જાય. રુચિત નામ છે બેટા, બરાબર છે ને? ઓકે. રુચિત એક રાજ્યનો રાજા છે અંગ્રેજી શાસન દરમિયાન, અને બીજા રાજ્યની રાણી છે કુમાસ. નીતિને સમજવા માટે આપણે એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ. રુચિત અને કુમાસ વચ્ચે સતત સત્તા માટે સંઘર્ષ ચાલતો, યુદ્ધ ચાલતું હોય. અંગ્રેજો રુચિત પાસે પહોંચી જશે, એ કહેશે ભાઈ સાહેબ તને સંરક્ષણ જોઈએ, અમે આર્મી આપવા તૈયાર છીએ, બદલામાં તું તારી આર્મી ખતમ કરતે. હવે રાજા કેવો જેની પાસેની આર્મી નહીં? રુચિત પાસે કોઈ વિકલ્પ નથી, કેમ કે કુમાસ આક્રમણ કરીને આ રાજ્ય પર કબજો કરી લેશે. તો રુચિત સિમ્પલી અંગ્રેજોની વાત માની લેશે. અંગ્રેજ 6,000-7,000 સૈનિકો અહીંયા મૂકી દેતા. આ સૈનિકોની અંતિમ કમાન્ડ મિલિટરી કમાન્ડર પાસે હતી, ના કે રાજા પાસે. એટલે મિલિટરી કમાન્ડર જે કહેશે સૈનિકો એ જ કરવાના છે, રાજાના કહેવા પણ નહીં ચાલશે. પરંતુ આ આર્મીનો ખર્ચો કોણ ઉપાડે છે? આ રાજા. અને આ ખર્ચો ખૂબ જ મોટું હતું. એટલે અંગ્રેજો અહીંથી પૈસા લઈ પોતાની આર્મી વિકસતા ગયા. એક સમય વાગે લાખોની આર્મી આવી ગઈ અંગ્રેજો પાસે, અને પૂરો ખર્ચો આપણા રાજાઓ આપતા હતા, જે આર્મી પર એમનો કંટ્રોલ બી નથી. અને આ રીતે આપણા રાજાઓને આપણે પેરાલાઇઝ કરતું હતું. આર્મી વગરનો કોઈ રાજા ના હોય, ફાલતુ હોય. ક્લિયર? બીજી એક ઇન્ટરેસ્ટિંગ નીતિ આ સમયે જ આવી આ લોકોની. અંગ્રેજો શું કરતા, આટલી હેવી પેનાલ્ટી લગાડે જો તમે પૈસા ના આપી શકો. ધારો કે 5,000 રૂપિયા આપવાના હતા, ના આપ્યા તો સીધા 5,50,000 કરી નાખશે. આ ચાર્જસ બહુ વધારે લેવામાં આવતા. ક્લિયર કટ વસ્તુ છે કે આની પાસે એટલી આવક તો હશે જ નહીં, એટલે એવી આવક હોય તો એ પોતાની આર્મી ના રાખી લે. એવી આવક એની પાસે છે નહીં, તો એ પૈસા ચૂકવી નહીં શકશે. તો વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ આમ લગાડીને અંતમાં શું કરશે? આ રાજાને કહેશે કે કામ કરો, આ લો ફાઇનલ બિલ, મને ખબર છે તમે ચૂકવી નહીં શકશો, તમારો અડધો રાજ્ય અમને આપી દો. આ રીતે અંગ્રેજોએ ભારતના રાજાઓના રાજ્ય પર કબજો કરવાનું ચાલુ કરી દીધું. કહેવા માટે રાજા છે, પણ એના અડધા કરતા વધારે રાજ્યો પર અંગ્રેજો ડાયરેક્ટ કંટ્રોલ કરતા, જેની માલિકી અંગ્રેજો પાસે હતી, સબસિડરી અલાયન્સના લીધે. અને આ બે વચ્ચે જો કોઈ પણ મિત્રતા થવા જાય, શક્ય જ નથી, કેમ કે એજન્ટ ના વગર તમે કોઈ વાત ના કરી શકો. વાત જ નહીં, કોઈ પણ પ્રકારની સંધિ કરવી હોય, યુદ્ધ પછીની સંધિ કરવી હોય, એ એજન્ટ નક્કી કરશે સંધિમાં શું થશે. એટલે દરેક જગ્યા એજન્ટ એક મધ્યસ્થ તરીકે બેસી ગયા. ક્લિયર? તો ભારતનો પોલિટિકલ સ્ટ્રક્ચર કંઈક આવો બની ગયો 1853 થી 1857 સુધી, કે દરેક બાજુ આજુબાજુ રાજાઓ વચ્ચે એક એજન્ટ્સ. ક્લિયર? અને આ એજન્ટ બધું નક્કી કરશે, કોઈ રાજાને મિક્સ નહીં થવા દે. ઇટ વોઝ લાઈક અ વોટર સેટ ડિવાઇડ. આપણે કહીએ એકદમ પાણી જેવું વિભાજન થઈ ગયું છે, દેખાય ક્લિયરલી. ભારતના રાજા વચ્ચે આવું પાણી જેવું વિભાજન હતું, એટલે એક જ ના થઈ શક્યા કાલે. સમય જેમ જેમ પસાર થતો ગયો, તમને ખ્યાલ છે 1838 સુધી તો અંગ્રેજોએ પૂરા ભારત ઉપર કબજો કરી લીધો છે, કમ્પ્લીટ કંટ્રોલ. એટલે 1838માં એક કોર્ટ ઓફ ડાયરેક્ટરનો આદેશ આવશે ઇંગ્લેન્ડથી, અને એમને એક નીતિ આપી જેને કહેવાય છે ડોક્ટ્રીન ઓફ લેપ્સ. સિમ્પલ મતલબ કે જો તમારા ત્યાં કોઈ વંશજ નથી બ્લડ લાઇનમાં, તો રાજ્ય તમારો નહીં હશે, એ રાજ્ય અમારું થઈ જશે. આ ક્લિયર કટ વસ્તુ બતાવી રહ્યો છે કે ભારતના જેટલા પણ રાજાઓ છો, એ તમે અમારી દયા ઉપર રાજા બન્યા છો, તમે કોઈ રાજા નથી, નામ માટે તમે રાજા છો. એટલે જ બ્રિટિશ એજન્ટનો જે દરબાર બેસતો એ રાજાના દરબાર કરતા ઊંચું બનાવવામાં આવતું, અને અમારી પરમિશનથી તમે રાજ્ય કરી રહ્યા છો. બીજી વસ્તુ શું હતી? ધારો કે તમારા કોઈ વંશજ નથી, એ કિસ્સામાં તમે તમારા રાજમહલને રાખી શકો, ઘરેણાઓને રાખી શકો, પરંતુ ટેક્સના પૂરા પૈસા અને પૂરો રાજ્ય અંગ્રેજો લઈ લેશે, અને એને જેની ઈચ્છા થાય એને આપી દેશે.
જ્યારે બી આ સિદ્ધાંતનો વાત કરીએ ડોક્ટ્રિન ઓફ લેપ્સ તો તમને ડલહૌઝી યાદ આવતું હશે. એ પૂર્ણ સત્ય નથી બેટા. ડલહૌઝી પહેલા જ ભારતમાં કેટલીક જગ્યાએ આનો ઉપયોગ થયો છે. પંજાબની વાત નથી કરતો, રાજા રણજીત સિંહ બી બધાને ખબર છે. રાજા રણજીત સિંહે પ્રથમ વાર આનો ઉપયોગ કર્યો હતો 12 મિસલને તોડવા માટે. એના સિવાય અંગ્રેજો ઉપયોગ કર્યો છે ભારતમાં. જે ઘણી બુક્સ, કોઈ બુકમાં નથી, ઘણી તો વાત જવા દો. જેમ કે સુરત રાજ્ય, સુરત પછી કોલંબો, કોલાબો, સોરી નોટ કોલંબો, કોલાબો, પછી એક હજી હતું કચ્છ, તો પછી બને છે. કચ્છ ઉપર આમ જ થશે પણ એ પછી થશે કચ્છ. એવા કેટલાક રાજ્યો પર અંગ્રેજોએ પહેલાથી જ આ સંધિ લગાવીને કબજો કરી લીધો છે. ડોક્ટ્રિન ઓફ લેપ્સ કે જો તમારો કોઈ વંશજ નથી તો રાજ્ય મારો થશે. આનો સૌથી ખતરનાક ઉપયોગ કરશે 1854 લોર્ડ ડલહૌઝી. ડલહૌઝી જ્યારે ભારત આવે છે તો એને ઇંગ્લેન્ડથી ડાયરેક્ટ ઓર્ડર મળી જાય કે તમે ભારતમાં રાજાઓની કહાની ખતમ કરો, ડાયરેક્ટ કંટ્રોલ લગાડો ઇન્ડિયાનો, અંગ્રેજોનો. અને એ નીતિને સફળ કરવા માટે લોર્ડ ડલહૌઝીએ ડોક્ટ્રિન ઓફ લેપ્સને સૌથી વધારે ઉપયોગ કર્યો હતો. કેમ કે એ વખતે ભારતમાં કેટલાક રાજાઓ હતા જેના કોઈ વંશજ નહોતા. તો સિમ્પલ એમની એક નોટિસ ગઈ કે તમારા બાદ અમે કોઈને રાજા નહીં ગણીએ, તમારા બાદ અમે નક્કી કરશું રાજા કોણ બનશે, કાં તો પૂરું રાજ્ય અમે લઈ લઈશું. આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી. કોઈ સમજી નતા શકતા કે આ નીતિ ક્યાંથી આવી ગઈ. ચલો મારા વંશજ નથી તો મારી ઈચ્છા ચાલવી જોઈએ કે મને કોને બનાવવું છે. નહીં, અંગ્રેજો કહેશે કે રાજા કોણ બનશે તમારા બાદ. અને વંશજથી ફરક શું પડે? કોઈ એબલ વ્યક્તિથી જ રાજા બની જવું જોઈએ? ના, અંગ્રેજો નક્કી કરશે. અને એના કરતા એક ખતરનાક વસ્તુ, અંગ્રેજો એક વસ્તુ દરેક રાજાઓ પાસે માંગતા, જેને કહેવાતું નજરાણા. આપણે કે નજરાણા પેશ કરો. 1813 થી 1857 સુધી કોઈ બી રાજા જ્યારે રાજા બનશે, એક નિયમ હતો કે ઘણા બધા ગોલ્ડ, સિલ્વર અને ગિફ્ટ લઈને એના એજન્ટ પાસે જશે. સર, મારા તરફથી તમને પૈસા. અંગ્રેજો આને ગિફ્ટ કહેતા. અંગ્રેજો કહેતા કે આ તો ભાઈ રાજા બન્યો છે એટલે આભાર પ્રગટ કરવા આવ્યો છે. વાસ્તવિકતા કંઈક અલગ હતી. વાસ્તવિકતા હતી કે જે પણ વ્યક્તિ નજરાણા ના આપે એને આ લોકો રાજા નહીં બનવા દે. તો આ એક કાઇન્ડ ઓફ ફીસ હતી કે ફીસ ભરશો તો તમે રાજા બનશો. ક્યાંના સ્વતંત્ર રાજા? થિયરી પ્રમાણે આપણે એને સારું ભૌમત્વ વાળા રાજાઓ, સોવેરિયન કિંગ્સ કહેતા. પ્રેક્ટિકલ ટીમ જોતા કોઈ રીતે સાર્વભૌમિક નથી. એમના સંચાર એના હાથમાં નથી, એની આર્મી એના હાથમાં નથી, એના બાદ વંશજ રાજા બનશે કોણ એ એના હાથમાં નથી. અને આ નીતિ દ્વારા અંગ્રેજોએ પોતાના પૂરા દેશ પર ભારતના ધીરે 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 કંટ્રોલ સ્થાપિત કરી દીધો. અને ભારતીય રાજાઓ નીચે જતા રહ્યા, સબોર્ડિનેટ થઈ ગયા અને અંગ્રેજો ઉપર આવી ગયા, માસ્ટર બની ગયા. ક્લિયર? એટલે એક સિમ્પલ ભાષામાં બીજી વાત કરીએ તો ભારતના રાજાઓ, અને એમાં એક બીજી ક્લોઝ બી હતું કે જો તમે એજન્ટને પરેશાન કરશો કે એજન્ટને કોઈ તકલીફ પડી, ગયું તમારું રાજ્ય. મને એક વસ્તુ કહો, એજન્ટ એકચ્યુઅલી એજન્ટ છે કે રાજા એજન્ટ છે? રાજા એજન્ટ છે. એજન્ટ તો રિયલ માલિક હતું. જ્યારે આપણે નોર્મલ બુક્સમાં વાંચીએ, દરેક સંધિમાં વાંચીએ, સાલબાઈની સંધિ, સુગવલીની સંધિ, મૈસૂરની સંધિ, કોઈ મેંગ્લોરની સંધિ, દરેક સંધિમાં એક જ વસ્તુ હોય કે હવેથી એક અંગ્રેજી અધિકારી તમારા રાજ્યમાં રહેશે. ને આપણે સિમ્પલી લખીને આગળ વધી જતા કે અંગ્રેજી અધિકારમાં રહેશે. એનું મહત્વ આજે તમે ભણી રહ્યા છો. શું છે એક વ્યક્તિ રહેવાનો મતલબ? એક વ્યક્તિ ના હોય, પૂરી બ્રિટિશ આર્મી સ્ટેશન લો ગયા. ઇવન આજે તમે રજવાડાઓમાં જાઓ તો તમે જોતા હશો એક મુખ્ય મહેલ હોય જે રાજાનો છે. અન્ય મહેલ કોના માટે બન્યા હતા? એજન્ટો માટે. અને એજન્ટનો મહેલ એ મોડર્ન ગ્રાઉન્ડ પર બનાવવામાં આવતો, મોડર્ન ટેકનોલોજી વગેરેનો ઉપયોગ થતો. રોમન સ્ટાઇલમાં બને. રાજાનો બેચારાનો જૂનો થઈ ગયો, તૂટી રહ્યું છે, એનો રિપેર નહીં થાય. આ મહેલ અને પૂરા ટેક્સના પૈસા આપણા. તમે ઉદયપુર જાઓ, એક મુખ્ય મહેલ છે ઉદયપુરનો મહેલ, જેને તમે બધા જોતા ઉદયપુર સિટીનો મહેલ. તૂટો આવી ગયો છે, એકદમ જર્જર થઈ ગયો છે. ઉદયપુરમાં બીજા એવી કેટલી બિલ્ડિંગો છે જે એના કરતા મોટી અને વિશાળ છે. એ એજન્ટોની મહેલ, એજન્ટોની બિલ્ડિંગ હતી, એકદમ મોડર્ન સુવિધાઓ સાથે. અને પોસ્ટ ઓફિસ ત્યાં બનશે, દરેક લેટર ત્યાં જ આવશે.
આઈ હોપ હું તમને આટલું સમજાવી શક્યો છું કે સ્ટાર્ટિંગ નીતિઓ કઈ કઈ હતી. અને આને જો ટાઈમ ફ્રેમમાં જોવું હોય તો ટાઈમ ફ્રેમ કંઈક આ રીતે છે. 1740 થી 1765 અંગ્રેજી રાજાઓ ભારતમાં સમાનતા માટે સંઘર્ષ કરી રહ્યા હતા કે અમે બહારી છીએ પણ અમે ભારતીય જેવા છીએ, ભારતના સમાંતર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે જાણે આપણે સમાનતા માટે સંઘર્ષનો તબક્કો કહીએ છીએ. 65 જ્યારે બંગાળ એમના હાથમાં આવી જાય છે તો હવે માત્ર સમાનતા માટે નહીં લડશે, હવે પોતાના પાવરને સ્ટેબ્લિશ કરવા માટે લડશે. એટલે 65 થી 1813 રિંગ ફેન્સની નીતિ નો સમય છે, જ્યાં રિંગ ફેન્સ દ્વારા અંગ્રેજો પોતાના રાજ્યનું સંરક્ષણ કરશે, આર્મી ત્યાં સ્ટ્રોંગ કરશે અને બીજાના રાજ્યમાં હસ્તક્ષેપ કરશે. રિંગ ફેન્સનો સિમ્પલ મતલબ હતો કે પોતાનું ઘર બચાવો અને બીજાનું ઘર જેટલું થાય એટલું બરબાદ કરો, કેમ કે બરબાદ થશે તો જ આપણી મદદ માંગશે. એટલે તમે યાદ કરો તો દરેક સંધિમાં એક વસ્તુ લખી હતી, ફ્રાન્સ સાથે કોઈ સંબંધો રાખવા નથી, પોર્તુગાલીઓ સાથે કોઈ સંબંધ રાખવા નથી. સિમ્પલ કારણ, કેમ કે જો રાજા હોય, રાજા પાસે જો વિકલ્પ આવી જાય, એની પાસે આર્મી તો હતી જ. જો એ અંગ્રેજોને પૈસા આપે છે પોતાની આર્મી બી બનાવી શકે. પ્રોબ્લેમ ક્યાં હતી? આર્મીની ટ્રેનિંગ ક્યાંથી મળશે? તો એ આર્મીની ટ્રેનિંગ અંગ્રેજો રાજાઓ શું કરતા? ફ્રાન્સ અને પોર્તુગાલીઓ પાસે અપાઈ દેતા. જેમ કે રાજા રણજીત સિંહ યાદ કરો, પંજાબના રાજા રણજીત સિંહ, એની પૂરી આર્મી કોને ટ્રેન કરી છે? સ્પેને. સ્પેનિશ જનરલ હતા અને બાકીની આર્મી ફ્રેન્ચ એ ટ્રેન કરી છે. કેમ કે રાજા રણજીત સિંહ ઉપર આ નીતિઓ લાગુ નથી પડતી, એ દૂર હતા અને બચી ગયા હતા. ભારતના રાજાઓ જ્યારે યુદ્ધ હારે કે પડોશી રાજાથી એને સંકટ મળે તો એક ઓપ્શન્સ વિચારતા હતા કે આ પોતાની આર્મી ડેવલપ કરી, સ્ટ્રોંગ આર્મી. એટલે અંગ્રેજો સંધિ કરી લેતા કે બીજા કોઈની મદદ તમે લઈ ના શકો, તો વિકલ્પ જ નથી. તો અંગ્રેજો તમે ટ્રેન કરી દો, ટ્રેનિંગ કરતા તમે ડાયરેક્ટ પૈસા આપો, હું આર્મી આપું, શું રોડ લ્યા કરો. આ રીતે અંગ્રેજો ભારતના રાજાઓને મજબૂર કર્યું છે. હવે તમે દરેક સંધિનો મતલબ સમજતા હશો. પેલા તો ખાલી સંધિ ગોખી લીધું, યુરોપિયનને બહાર મૂકો, આને બહાર મૂકો. મતલબ આ છે, યુરોપિયનના બહાર જતા જ અંગ્રેજ સિવાય કોઈ ઓપ્શન જ નહીં તમારી પાસે. એક મોટું રજવાડું હતું જેને આપણે રાજપૂત કહીએ છીએ. રાજપૂતોમાં એક મોટી પ્રોબ્લેમ હતી સાહેબ, કે રાજપૂત રાજાઓ જ્યારે મુગલનો રાજ્ય ફેલાયો ત્યારે વધારે ખાસ રાજાઓ મુગલ સામે સંઘર્ષ કરતા હતા, જેમ કે બહમાની હોય કે દક્ષિણ ભારતના રાજ્યો છે. રાજપૂત રાજાઓએ મુગલ સાથે સંઘર્ષ નથી કર્યા. સ્ટાર્ટિંગમાં કર્યું હતું બાબરના સમયે, હુમાયુના સમયે. પરંતુ જ્યારે અકબરનો રાજ્ય આવે છે, અકબર જેવો રાજા ભારતમાં ના જન્મ્યો ના જન્મશે. હી વોઝ અ ગ્રેટ પર્સન. તમે ગમે તેટલી બુરાઈ કરી લો પણ એના જેવો રાજનીતિજ્ઞ કોઈ નહીં. એને જેટલું ભારતના સમાજની સમજણ હતી એટલી સમજણ કોઈને નહોતી. અકબર એક વસ્તુ સમજી ગયો તો ભારતમાં રહીને જો હિન્દુ વિરોધી કાર્ય કરશો તો રાજ્ય નહીં ચાલે, તમારે ભાગવું જ પડશે. અને 80% કરતા વધારે હિન્દુ પોપ્યુલેશન છે અને રાજપૂત રાજાઓ હિન્દુના સંરક્ષક ગણાતા એ વખતે. તો કેમ રાજપૂતો સાથે યુદ્ધ કરવા છે? ચાલો ને પ્રેમથી ડીલ કરી લઈએ, ડિપ્લોમેસી. કાશ અકબરની નીતિ આજે વિશ્વ પાસે હોત તો ઈરાનનો યુદ્ધ ન ચાલતો હોત. ડિપ્લોમેસી ફેલ થઈ અને આજે યુદ્ધ ચાલે છે. 1300-1400 કરતા વધારે કાર્ગો શિપ જે વસ્તુઓ લઈ જાય એ પર્શિયન ગલ્ફમાં ફસાઈ ગઈ છે. ઇમ્પેક્ટ તેલની પ્રાઇસ વધારે, વસ્તુનો ભાવ વધારે, અને જ્યાર સુધી આ યુદ્ધ ચાલશે ત્યાં સુધી આ બધું જ રહેશે. માર્કેટ ક્રેશ કરશે, ગોલ્ડ સિલ્વર આસમાન ટચ કરશે. આ પ્રોબ્લેમ નોર્મલ થઈ ગઈ છે આ યુદ્ધના કારણે. એટલે પ્રાર્થના કરો કે જેટલી વહેલા થાય એટલી વહેલા બંધ થઈ જાય, કેમ કે એ પોઈન્ટથી પૂરા વિશ્વના વ્યાપારનો 20% અને ભારતના તેલ વ્યાપારનો 65% આવી રહ્યું છે. એ આપણા માટે ક્રિટિકલ છે. ડિપ્લોમેસી ફેલ થવી આ જ પ્રોબ્લેમ હોય તો અહીંયા બી ડિપ્લોમેસી ફેલિયર જ સૌથી મોટી પ્રોબ્લેમ હતી. હા બેટા, અરે થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. મેં કીધું આજે મૂડ કેમ ને સારું, મેં ચા નથી પડી એટલે. તો અંગ્રેજો અકબર ડિપ્લોમેટિકલી બહુ સ્ટ્રોંગ હતો. એને શું કર્યું? રાજપૂત રાજાઓ સાથે લગ્નના સંબંધો બનાવી દીધા. આમાં રાજપૂત બેઠા છે કોઈ? રાજપૂત નથી આવ્યો? કોણ છે? એ ડુપ્લિકેટ રાજપૂત છે.
રાજપૂતો જે હોય એને એક વસ્તુ કદાચ ખબર નથી. રાજપૂતોમાં પરિવાર બધું હોય. જો તમે ફેમિલીમાં છો, ધેટ્સ ઇટ. આજે પણ આ તમારી મેડમ છે, એમના પપ્પા 3 ભાઈઓ, એના દીકરા 11 ભાઈઓ, બધા સાથે રહે. આમ ગમે તેટલો ઝઘડો કરશે પણ અલગ નહીં થાય, અંદર અંદર લડશે મળશે પણ એક જ રહેશે. રાજપૂતોમાં આજે પણ આ ભાવના છે, ફેમિલી, ધ બ્લડ લાઈન. રાજપૂત સિવાય ક્યાંય નથી. એમાં તમે એક ભાઈને ટચ કરો, અંદરો અંદર ભલે એકબીજાને ગળું કાપી દીધું હશે પણ તમારા ટચ કરતા બધા એક થઈ જશે. ઇન્ડિયન રાજપૂતના બ્લડ લાઈનમાં છે. ક્ષત્રિયમાં મિસિંગ છે ભાઈ. ક્ષત્રિયમાં ભાઈઓ જ લડી રહ્યા છે. રાજપૂત, કેમ કે રાજપૂતની ઓરિજિન અલગ છે. રાજપૂત ક્યાંથી આવ્યા છે કોને ખબર છે? ઈરાન. જે ઈરાનમાં આજે બધું ચાલી રહ્યું છે. પર્શિયા. એક સમય રાજવંશ હતું, પાર્થિયન્સ કહેવાતા. આજે પણ તમે ત્યાં જાઓ તમને સરનેમ મળી જશે, ચૌહાણ, સોલંકી, વાઘેલા, આ બધું તમને આજે બી ત્યાં મળી જશે. આ ત્યાંની સરનેમ્સ છે, પાર્થિયન્સ. એને ભારત પર આક્રમણ કર્યું હતું પ્રાચીન ભારતમાં, અને ભારત એટલું ગમી ગયું કે અહીંયા જ રોકાઈ ગયા. કેમ કે ભારતના કાસ્ટ સિસ્ટમ પ્રમાણે, વર્ણ વ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, ક્ષત્રિય એટલે દરબાર, જેને આપણે ગુજરાતમાં દરબાર કહીએ, એ મૂળ ભારતીય છે. હવે મને એક વસ્તુ કહો, ઉત્તર ભારતમાં ધોળું કોઈ હોય? ઉત્તર પ્રદેશ, બિહાર, કોઈ ધોળા નથી. રાજસ્થાનીઓ કેમ ધોળા, મોટી નાક અને લાંબા? મોડર્ન ડે ઈરાનિયન સાથે કમ્પેર કરી લો. ઈરાનિયનની સેમ પર્સનાલિટી છે, લાંબા, ધોળા, લાંબી નાક. બાયોલોજીકલી એકદમ સેમ છે, કેમ કે બાયોલોજી ચેન્જ થવામાં લગભગ 15-20 હજાર વર્ષ લાગે. ને આ બધા જે આયા છે એના તો મેક્સ ટુ મેક્સ 2-3 હજાર વર્ષ થયા છે. તો મૂળ નથી, મિક્સ કલ્ચરનો એક રિઝલ્ટ છે. ભારતીય અને પાર્થિયન કલ્ચર મિક્સ થયા, એમાંથી રાજપૂત કલ્ચર જન્મ્યો છે. એટલે એમાં આજે બ્લડ લાઈન, જેમ આજે ખમીની માટે બધા ઉભા છે ને, એમ ઇન્ડિયામાં છે. એ પરિવાર તો બધું. પણ ત્યારે ઇસ્લામ ધર્મ હતું જ નહીં, એટલે જે ધર્મ હતો એ જ ભારતમાં આવીને હિન્દુ ધર્મ થઈ ગયું. એટલે ઇન્ડિયામાં આવીને ઇન્ડિયનાઇઝેશન થયું છે એમનું. અકબરે વિચાર્યું કે બેસ્ટ ઓપ્શન છે, જો હું આમના પરિવારમાં ઘૂસી જાઉં તો રાજપૂત મારી સાથે લડશે ને, ઊંધું મને સંરક્ષણ આપશે. એટલે અકબરની નીતિ બ્લડ એન્ડ સ્વોર્ડ, એટલે ખૂન અને તલવારની નીતિ નહોતી. અકબરની નીતિ ભારતમાં હતી ડિપ્લોમેસી એન્ડ મેરેજ, લગ્નની નીતિ. એ રાજપૂતો સાથે લગ્ન કરતા, જેનાથી અકબર ઓટોમેટિક રાજપૂતના ફેમિલીનો ભાગ બની ગયો. રાજપૂતોમાં આજે બી એક વસ્તુ છે, જમાઈ રાજા રામમેલા. જમાઈ જેવું કોઈ નહીં. આ માથે બેસાડી રાખે જમાઈ, નીચે ના ઉતારે. આમ સૌથી આમ રોયલ તમને ફીલ કરો ને, જમાઈ બનવું હોય તો મેરીન રાજપૂત. એના જેવી કોઈ લાઈફ નહીં તમને. પગ આમ નીચે ના મૂકવા દે. અકબર જયારે જમાઈ બની ગયો, તેનો સંરક્ષણ રાજપૂતોની ભૂમિકા, જવાબદારી આવી ગઈ. અને ત્યાંથી રાજપૂત રાજાઓએ પોતાની સ્વતંત્રતા ગુમાવવાનું ચાલુ કરી દીધું. અકબરે સમાનતા આપી હતી, કબજો નહોતો કર્યો, ઇક્વાલિટી આપી હતી. પણ અકબરના વંશજો આ નીતિના સ્વીકાર કરી શક્યા. એટલે અકબર પછી તમે જો ધીરે ધીરે રાજપૂત રાજાઓ પર આક્રમણ ચાલુ થયા. રાજપૂત રાજાઓએ સિમ્પલ વસ્તુ કરી કે કાંઈ વાંધો નહીં, અમે તમારી છત્રછાયા સ્વીકાર કરવા તૈયાર છીએ, અમને ઇન્ટરનલી તમે આઝાદ રહેવા દો. આંતરિક રાજપૂતને સ્વતંત્રતા મળી ગઈ, બાહ્ય રૂપે મુગલ શાસન હતું. અને આ 200 વર્ષ ચાલ્યું છે. જ્યારે અંગ્રેજો આવ્યા તો અંગ્રેજોએ રાજપૂતોને સેમ ઓફર આપી કે ભાઈ મુગલોને તમે હરાવી દીધું છે. મુગલો ગયા, તમારી પાસે 2 વિકલ્પ છે, આવો યુદ્ધ કરીએ, કાં તો અમારી પેરામાઉન્ટેસી, અમારી છત્રછાયાને સ્વીકાર કરી લો. રાજપૂત શાસન પહેલાથી 200 વર્ષથી આ રીતે ચાલતું. રાજપૂત બેસ્ટ ઓપ્શન છે, છત્રછાયા સ્વીકાર કરી લઈએ. એટલે રાજપૂત ધર્મ રાજાઓ તમે જો આજે ભી તમને રાજઘરાણા મળશે, બાકી બધા રાજઘરાણા ગાયબ થઈ ગયા છે. નહીં જોયું તમે? આજે કિંગશિપ કલ્ચર રાજસ્થાનમાં એઝ ઇટ ઇઝ છે. તો સુરતના ભી કોઈ રાજા તો હશે ને, એ ક્યાં ગયા? વલસાડના રાજા છે, એ ક્યાં ગયા? એ બધા અંગ્રેજો સાથે સંઘર્ષ કર્યું એટલે ખતમ થઈ ગયા. રાજપૂતે સિમ્પલ પોલિસી અપનાવી, કોઈ વાંધો નહીં, જે રાઈટ અમે મુગલોને આપતા એ તમને આપીએ છીએ, મુગલોને ટેક્સ આપતા તમને ટેક્સ આપશું, અમને જીવા દો. રાજપૂત રાજાઓ એક સાથે સીધું પેરામાઉન્ટેસી એક્સેપ્ટ કરી લેશે. એકાદ બે નહીં કરતા, પછી યુદ્ધ કરે છે, સંઘર્ષ કરે છે. અને એ જ કારણ છે અંગ્રેજોના 200 વર્ષના શાસનકાળમાં રાજપૂતો આંતરિક રૂપે સ્વતંત્ર રહ્યા છે. એ આજે પણ કિંગડમ કન્ટિન્યુ છે.
ઉદયપુરની કિંગડમ. મહેલ જોવા ઉદયપુર જ કેમ જાવ? ગુજરાતના મહેલો કેમ ગયા? ક્વેશ્ચન તો આ છે ને. અંગ્રેજો પાસે છે, અંગ્રેજો પાસે જતા રહ્યા એટલે. ઓલરાઈટ, તો આ રીતે પૂરા ભારત પર 1813 આવતા આવતા અને 57 આવતા આવતા અંગ્રેજોનું સંપૂર્ણ શાસન થઈ ગયું. રાજપૂતોએ પેરામાઉન્ટસી સ્વીકાર કરી લીધી. અન્ય રાજાઓએ સબસિડી અલાયન્સ અથવા રિંગ ફેન્સ નીતિ અથવા તો આર્મી મોકલીને, એજન્ટ મોકલીને અન્ય રાજાઓ પર કંટ્રોલ હતું. લગભગ એ સમયે ભારતમાં 600 જેટલા રજવાડાઓ હતા જે અંગ્રેજોના આધીન રહીને ચાલતા હતા. ક્લિયર? પ્રોબ્લેમ ક્યારે આવી? 1857. 1857માં વિપ્લવ થઈ જાય છે. વિપ્લવમાં બે રીતના રાજાઓ નીકળ્યા. એક જે વિપ્લવ કરવા વાળા હતા, ઝાંસી, સતારા, કાનપુર, નાગપુર, આ બધા વિપ્લવમાં ભાગ લઈને બેઠા હતા. બીજા રાજાઓ જેને અંગ્રેજોની મદદ કરી, જેમ કે ગાયકવાડ, સિંધિયા. પણ અંગ્રેજો આ વિપ્લવથી એક વસ્તુ શીખી ગયા. આ વિપ્લવ ફ્યુચર લેક્ચરમાં આવશે, ચિંતા ના કરો, 3-4 દિવસમાં ભણાવીશ. આથી અંગ્રેજો એક વસ્તુ શીખી ગયા કે જે આપણી ભારતીય રાજાઓને લઈને નીતિ હતી, સબઓર્ડિનેટ, આઇસોલેશન, અલગ રાખવાવાળી, એ ક્યાંક ને ક્યાંક ફેલ થઈ રહી છે. અડધા આપણા વિરોધમાં જતા રહ્યા છે. અને જે છે સમર્થનમાં, જેને આપણે સમર્થન કર્યું, એની બી તો યુદ્ધ બાદ કંઈક રિવોર્ડ આપવું પડશે. એમ આઈ રાઈટ ઓર રોંગ? યુદ્ધ થયું છે 1857 નો, ઠીક. એક બાજુ રાજાઓ, બીજી બાજુ અંગ્રેજો. જે રાજાઓ યુદ્ધ કર્યું છે એ અંગ્રેજોના નીતિથી અસંતુષ્ટ હશે તો જ કરતા હશે. થોડાકે સમર્થન કર્યું છે તેને અવોર્ડ પણ આપવું પડશે સમર્થન માટે. એટલે 1858 પછી અંગ્રેજોની નીતિમાં એક સ્વિફ્ટ જોવા મળે છે, એક ચેન્જ જોવા મળે છે. આ ચેન્જ શું છે? આપણે વાત કરીએ છીએ 1858 થી 1920 સુધીની. આ સમય પ્રમાણે હું વિભાજિત કરું છું. તમારે એન્સર રાઇટિંગમાં બી આ સમય પ્રમાણે જ વિભાજિત કરવું છે, બાકી એન્સર અધૂરું લાગશે. હું અત્યારે મેન્સના લખી જ રહ્યા છે, મેન્સના લોકો એન્સર. એ જ્યારે એન્સર લખીને આવે મને એક જ વસ્તુ ના મળે, સિક્વન્સ. ગમે ત્યાં ગમે તે પોઈન્ટ જે યાદ આવે લખી દીધું, એમ ના હોય. મેન્સ પાસ કરવી છે તો સિક્વન્સ મેન્ટેન કરવું, વેલ સ્ટ્રક્ચર્ડ એન્સર રહેવું જોઈએ. અંગ્રેજોએ 1858માં ક્વીન વિક્ટોરિયાનો એક આદેશ આવે છે. એટલે ભારતના વાઇસરોય હતા લોર્ડ કેનિંગ. ઇંગ્લેન્ડથી વિક્ટોરિયાનો એક આદેશ આવે છે. વિક્ટોરિયા એક વસ્તુ સમજી ગયા હતા કે ભારતીય રાજાઓ સાથે આટલી શક્તિ નહીં ચાલે. એના રાજ્ય પર જો આપણે કબજો કરીશું સબસિડી અલાયન્સ કે ડોક્ટ્રિન ઓફ લેપ્સ દ્વારા, તો રાજાઓ આપણા વિરોધમાં જતા રહેશે. એટલે આને ક્વીન્સ વિક્ટોરિયાસ પ્રોક્લેમેશન, એની ઘોષણા કહેવામાં આવે છે. આ ઘોષણા પ્રમાણે ક્વીન વિક્ટોરિયાએ પ્રોમિસ કર્યું ભારતના રાજાઓને કે હવેથી તમારા રાજ્યો પર કોઈ પણ કબજો નહીં કરવામાં આવશે. યુ વિલ બી એબ્સોલ્યુટલી ફ્રી. અમે તમને વાદો કરીએ છીએ હવેથી કોઈ ડોક્ટ્રિન ઓફ લેપ્સ નહીં, કોઈ સબસિડી અલાયન્સ નહીં, તમારા રાજ્યો પર કબજો નહીં થાય, તમે સ્વતંત્ર રહી શકો છો. ક્લિયર? બહારથી જોતા જેવું દેખાય છે, વાસ્તવિકતા એની એવી નથી. ક્વીન વિક્ટોરિયા આ આપી તો દે છે, પણ એની સાથે જે નીતિ આવી છે એ કોઈ બુકમાં મળશે જ નહીં. તમે શોધી લો, તમને જે બુકમાં હોય મને આવીને કહી દેજો, મળી જાય તો. સાણંદની નીતિ એ કોઈ બુકમાં સાંભળ્યું? આ નામ બી સાંભળ્યું ક્યારે? નહીં ને? હા, તો પૈસા લઉં. ઓકે, સાણંદની નીતિ કહેવાય ને. સાણંદની નીતિ શું કહે છે? તમે હંમેશા સ્વતંત્ર રહેશો, પણ જ્યાર સુધી બ્રિટિશ પ્રત્યે લોયલ છો. જો બ્રિટિશ પ્રત્યે લોયલ્ટી મૂકી એ સેકન્ડમાં તમારા રાજ્ય પર કબજો કરી લેશો. એટલે આ જે અધિકારો મળ્યા છે આ પરમાનન્ટ અધિકારો નથી, ટેમ્પરરી અધિકારો છે. તમે ત્યાર સુધી સ્વતંત્ર છો જ્યાર સુધી અંગ્રેજી રાજ્યના લોયલ બનીને રહો છો. અને કન્ટિન્યુઅસલી લોયલ્ટી ચેક આપવી પડતી કે તમે લોયલ છો કે નહીં. લોયલ્ટી કઈ રીતે મળશે? તમારા રાજ્યમાં જો કોઈ રાષ્ટ્રવાદની વાત કરે, તમારા રાજ્યમાં જો અંગ્રેજોને કોઈ બહાર કાઢવાની વાત કરે તો એને મારો, એને મૃત્યુદંડ આપો, પકડો, એના પરિવારને મારો. આ રીતે અંગ્રેજો આ સુનિશ્ચિત કરી રહ્યા હતા કે ભારતમાં અંગ્રેજોનો કોઈ વિરોધ ઊભો ના થાય, અને થાય બી તો રાજાઓ વિલન બને, અમે નહીં. અને સાણંદ વ્યવસ્થા કહેવામાં આવે છે કે તમારી પેરામાઉન્ટેસી, હવે એક નવું ડોક્ટ્રિન આવે, પેરામાઉન્ટેસી ડોક્ટ્રિન કહેવાય છે. 1876માં એક કાયદો આવે છે
ધ ટાઇટલ ઓફ ઇન્ડિયા એક્ટ. અને આ કાયદા પ્રમાણે અંગ્રેજી જે હુકુમત હતી, જે ક્વીન હોય, ક્વીન વિક્ટોરિયા, એને ભારતની મહારાણી તરીકે ડિક્લેર કરી દીધું. ક્લિયર? એટલે હવેથી ભારતની મહારાણી કોણ છે? ક્વીન વિક્ટોરિયા. મારી વાત સમજો, ઇન્ટરેસ્ટિંગ છે. જો મહારાણી વિક્ટોરિયા બની જાય ભારતની, તો ભારતના રાજાઓ એની સમાન તો હવે નથી, કેમ કે તમે હવે રાજાનો દરજ્જો નહીં મળશે, પ્રિન્સનો દરજ્જો મળશે. એટલે અહીંથી ભારતમાં સબઓર્ડિનેશનની શરૂઆત થઈ ગઈ કે ભારતના રાજાઓ અંગ્રેજી રાજાના સમકક્ષ નથી, જે પહેલા હતા. પહેલા કોઈ બી સંધિ થતી તો રાજાને સમકક્ષ ગણવામાં આવતું. હવે કોઈ રાજા અંગ્રેજોના સમકક્ષ નથી, નીચે છે. ભારતીય રાજાઓ તમે અંગ્રેજી હુકુમતના આધીન રહીને કામ કરશો. જો આધીનતા સ્વીકાર કરો, એના પ્રત્યે લોયલ્ટી દેખાડો, તો તમારા ઉપર આક્રમણ નહીં થાય, તમે સ્વતંત્ર આંતરિક રૂપે રાજ્ય કરી શકો છો, અમને કોઈ વાંધો નથી. આને સાનંદ વ્યવસ્થા કહેવાતી. આઈ હોપ યુ ગાઈઝ અન્ડરસ્ટુડ માય પોઈન્ટ. સાનંદ વ્યવસ્થા કોઈ બુકમાં છે ને, પ્રિલિમ્સ વગેરે પૂછાશે, રાજ્ય અંગ્રેજોનું રાજ્ય પ્રત્યે લઈને સાનંદ વ્યવસ્થા શું હતી? તો 99% વિદ્યાર્થીઓને નહીં આવડશે. 1% જેને સાયન્સમાં બી હોય ને, એ 1% ખબર છે કે સાનંદ એટલે એક લોયલ્ટી પ્રૂવ કરવાની વ્યવસ્થા છે રાજાઓની, જેમાં દરેક મહારાણીના આધીન છે, સ્વતંત્ર છો, આંતરિક મામલામાં હસ્તક્ષેપ નહીં કરીએ. જે પહેલા કરતા એજન્ટો દ્વારા, હવે એ રાણી કહે છે કે અમે હસ્તક્ષેપ નહીં કરીએ, બસ પ્રૂવ યોર લોયલ્ટી ટુ અસ. કઈ રીતે? જેમ આપણે પહેલા વાત કરી હતી, તમે લોયલ્ટી પ્રૂવ કરી શકો. ક્લિયર? કહેવાની વાત હતી કે હસ્તક્ષેપ નહીં કરીશું, હંમેશા કરતા નજરાણા દ્વારા. કે હવે જો તમે રાજા બનવું હોય તો પહેલા પૈસા આપો અમને. અને તમને ખબર છે, આ બ્રિટિશ ગવર્મેન્ટની સૌથી મોટી ઇન્કમ હતી નજરાણા. ટેક્સ કરતા વધારે પૈસા એ નજરાણાથી કમાતા. રાજાઓ રાજા બને એટલે મોટી રકમ ત્યાં જમા કરી આવે, તો જ તમે વેલિડ છો. બીજી એક ઇન્ટરેસ્ટિંગ આ લોકો કામ કર્યું. એમને કીધું જો રાજા પાસે કોઈ વંશજ નથી, તો પહેલા ડોક્ટ્રિન ઓફ લેપ્સ આવી જતું, એટલે તમારું રાજ્ય ખતમ, અંગ્રેજો કબજો કરી લેશે. હવે એ કહે છે નહીં, અમે કબજો નહીં કરીએ. હા, પણ બે કન્ડિશન અપ્લાય કરીએ છીએ. જે દત્તક તમે લીધું છે એ પ્રૂવ થવું જોઈએ કે એ દત્તક લેવા લાયક છે. પ્રૂવ કોણ કરશે? અમે. અને હવેથી રાજાઓના સંપત્તિને બે ભાગમાં વિભાજિત કરી દીધું. એક ખાનગી સંપત્તિ અને એક રાજકીય, અથવા તો જેને આપણે પબ્લિક પ્રોપર્ટી કહી શકીએ. આના હેઠળ હવે રાજાઓ પોતાની સંપત્તિ બે રીતે કેરી કરશે. એના ઘરેણા, એનો રાજમહલ, એની ખાનગી સંપત્તિ છે. જ્યાં એ શાસન કરી રહ્યો છે એ એની પબ્લિક પ્રોપર્ટી થઈ ગઈ છે. તો જ્યાર સુધી તમારી પાસે લીગલ હાયર છે, એટલે કે તમારા લીગલ વંશજ આવી રહ્યા છે બ્લડ વાળા, ત્યાર સુધી આ બંને એક જ વ્યક્તિ પાસે રહેશે. પણ જ્યાં તમે દત્તક લીધું, હવે આ અલગ અલગ ગણી લેશું અમે. તમારા દત્તક પુત્રને અમે કહેશું કે તારી પાસે ખાનગી સંપત્તિ તો છે, પણ આ હવે અમારી પરમિશનથી ચલાવ. જો અમે હા પાડીએ તો આના પર કંટ્રોલ કર, અમે ના પાડીએ તો આ મૂકી દે, અંગ્રેજો સંભાળી લેશે, તો ખાલી તારા ઘરેણા અને રાજ્ય લઈને જતો રહે. એટલે ડોક્ટ્રિન ઓફ લેપ્સ તો હજી પણ છે, બસ મેથડ બદલી દીધી. પહેલા નિયમો એવા હતા કે વંશજ નહીં હોય તો ઇમિડિયેટલી કબજો કરી લેશું. હવે એવું કહે છે કબજો નહીં કરીએ, પણ અમારા પસંદનો જ વ્યક્તિ બેસાડવું પડશે. તમે જેને પસંદ કરશો એની એબિલિટી અમે ચેક કરશું. કઈ રીતે ચેક થાય ભાઈ તમે એબિલિટી? કેટલા પૈસા આપી શકે અંગ્રેજો? જો તું પેટ ભરીને અમને પૈસા આપી દે તો તું લાયક છે, નથી તો ના લાયક છે. એટલે ક્યારેય એવું ના લખી દેતા કે 1858 પછી ક્યારે ડોક્ટ્રિન ઓફ લેપ્સના હેઠળ કોઈનો પર કબજો નથી થયો. પછી બી થયો છે, અંગ્રેજોએ કર્યું છે. ક્વીન વિક્ટોરિયા એના અધ્યાદેશમાં લખ્યું તો ક્યારે નહીં કરીશું, પણ ભારતમાં થયા છે. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે આપણી પાસે કેટલા. કચ્છ એનો ક્લાસિકલ એક્ઝામ્પલ છે. કચ્છના રાજા ઉપર એટલે કબજો કરી લીધું કે એમને કારણ શું આપ્યું હતું કે તમે કંઈક વધારે જ સ્વતંત્ર છો. ઓફિશિયલ કારણ હતું ઓવર ઇન્ડિપેન્ડન્સ, કે તમે ત્યાર સુધી રાજા બનીશો જ્યાર સુધી અમારા આધીન રહો. સ્વતંત્ર બનવા જશો તો રાજ્ય લઈ લઈશ. કચ્છના રાજા પાસે એટલે કબજો કરી લીધો કે વધારે સ્વતંત્ર છે. બોલો, આ કોઈ કારણ હતું? તમે કીધું છે હવે અમે કોઈ પર કબજો નહીં કરીએ. સાણંદ નીતિ મારા હિસાબે તમે સમજી ગયા હશો.
ક્વેશ્ચન આ હતો કે આ રાજાઓ લોયલ કઈ રીતે રહેશે, ક્યારેક આ એક સાથે મળીને કઈ કરવા લાગ્યા તો અંગ્રેજો અહીંયા બીજી એક વસ્તુ અપનાવી. એને દરેક રાજાઓને ગન સલ્યુટ એક નવી વ્યવસ્થા ચાલુ કરી. આવી તમારી બુકમાં મિસિંગ છે ગન સેલ્યુટ. જે રાજા અંગ્રેજો માટે જેટલા વધારે મહત્વના એને એટલું વધારે ઊંચો દરજ્જો મળશે. ગન સેલ્યુટ હોતું 21 ગન સેલ્યુટ સૌથી હાઈએસ્ટ હોય. મતલબ જો રાજા પધારશે તો 21 તોપોની સલામી મળશે. અહીંયાથી 21 તોપોની સલામીનો કોન્સેપ્ટ આવ્યો હતો, આના પહેલા નહોતો. જેમ કે મૈસૂરના રાજા, જમ્મુ કાશ્મીરના રાજા, ગાયકવાડ બરોડાના રાજા, હૈદરાબાદના નવાબ, આ બધા 21 તોપોની સલામી વાળા હતા. જ્યાં રાજાઓ ક્યાં આવે તેને 21 તોપોની સલામી મળતી. કન્ડિશન અપ્લાઇડ. જો બ્રિટિશ પ્રત્યે લોયલ્ટી ના દેખાડી, એની કોઈ વાત ના માની, તો તમારી સલામી બ્રિટિશ ઘટાડી દેતા, એટલે તમારી ઇજ્જત ઘટાડી દેતા. તમને 21 તોપોમાંથી 9 તોપોમાં લાવી દેશે. સૌથી ઓછી હતી 9 તોપોની સલામી, 9 ગન સેલ્યુટ. આ નાના રાજાઓ માટે હતી. એટલે હવે બ્રિટિશ ભારતના રાજાઓમાં એક સ્પર્ધા ઉભી કરી રહ્યા છે બ્રિટિશ પ્રત્યે લોયલ બનવાની. કે અમારા પ્રત્યે કોણ કેટલી લોયલ્ટી પ્રૂવ કરશે એ પ્રમાણે તમને ગન સેલ્યુટમાં ઉપર કે નીચે રાખી દઈશું. કેમ કે પ્રેક્ટિકલી મૈસૂરના રાજા પાસે મોટું રાજ્ય હતું નહીં. વોડિયાર રાજા બહુ નાનો રાજ્ય, તો બધું તો અંગ્રેજો લઈ લીધું છે. છતાં એને 21 તોપોની સલામી હતી. કેમ કે જેટલું અંગ્રેજો કહેતા એટલું જ કરતા. ભારતમાં બ્રિટિશ રાજ્ય જુઓ કેટલું લોજિકલ છે. એ જાતે કંઈ નથી કરતા, બધું ભારતના રાજાઓ થ્રુ કરાવે છે. એટલે પબ્લિક જે નફરત કરશે એ રાજાઓથી કરશે, અંગ્રેજોથી નહીં. નફરત કરીને ક્યાં જશે? બાજુમાં દરબાર ખોલીને બેઠા છે ને એજન્ટો, રાજા કરતા મોટું મહેલ, આવો અમારી પાસે, અમે સોર્ટ આઉટ કરી દઈશું. પછી એ જ જેને પ્રોબ્લેમ ઊભી કરી છે એ જ રાજાને ફોન કરતા, એ ભાઈ આ છોકરો બહુ હેરાન છે. શું કામ હેરાન છે? હવે રાજા માટે આ એડવાઇસ બાધ્યકારી નથી. રાજા માને તો ઠીક, ના માને તો રાજ્ય ગયું. પહેલા પ્રોબ્લેમ ક્રિએટ કરો, પછી પ્રોબ્લેમ સોલ્વ કરો અને વાહવાઈ લઈ લો. ધીરે 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 અંગ્રેજો ભારતમાં આ નીતિ સ્વીકાર કરી. એટલે જે ભારતના એજ્યુકેટેડ યુથ હતા એ લોકો અંગ્રેજો પ્રત્યે વફાદાર થઈ ગયા. ઇન્ડિયન્સ, એને લાગતું કે આ લોકો તો સારા છે, આ રાજાઓના અને રજવાડોના ટાયરનીથી અમને આઝાદ કરવાયા છે. રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, સર સૈયદ અહમદ ખાન, રવિન્દ્રનાથ ટેગોર, દેવેન્દ્રનાથ ટેગોર, કેટલા એવા નામ છે. આ મોટા નામો છે ને, આ બધા અંગ્રેજો માટે લોયલ હતા. એમની માન્યતા પ્રમાણે અંગ્રેજો ભારતથી જવા જ ના જોઈએ, આ તો સિવિલાઇઝ કરવાયા છે. આ જો કેટલો ક્રૂર રાજા છે, કેવા કોડા મારી રહ્યો છે ટેક્સ ના આપવાથી. અંગ્રેજો પાસે જતા જ કોડા માફ થઈ જતા, કેમ કે અંગ્રેજો જ કોડો મારી રહ્યા હતા. અંગ્રેજો રાજાને કહેતા કે 30 લાખ રૂપિયા આ મહિને પહોંચી જવા જોઈએ. હવે રાજા ક્યાંથી લાવશે 30 લાખ રૂપિયા? ભારતીયોનું શોષણ કરીને શોષણ થયું ભારતીયો અંગ્રેજો પાસે. અંગ્રેજો કહેશે અરે યાર શું આનું મારવાનું હોય, કોઈ ના મારવાનું, જવા દે. એટલે અંગ્રેજોએ ઇન્ડિયન કિંગ્સને ટાયરેનિકલ રિપ્રેઝન્ટ કરી દીધું. ટાયરેનિકલ એટલે ક્રૂર. અને ધીરે 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 પબ્લિકમાં એનો વિશ્વાસ બેસી ગયો. અને એકવાર પબ્લિકમાં વિશ્વાસ બેસી જાય તો હવે લોકો અંગ્રેજોની સેનામાં બી સામેલ થવા લાગ્યા, અંગ્રેજો માટે કામ બી કરવા લાગ્યા. પણ છતાંય અંગ્રેજોને ક્યાંક આમાં લોચો દેખાતો હતો. આ જે રોયલ ક્લાસ છે ને એ ડરીને આપણો સપોર્ટ કરી રહી છે, આપણા સાથે નથી. કેમ કે નાના મોટા વિપ્લવ થતા હતા. તેને સ્ટાર્ટ કર્યું એક બેસ્ટ મૂવ. આ નીતિ બુક્સમાં મિસિંગ છે, કોઈ બી બુકમાં નથી. આ જે બી આપણે ભણી રહ્યા છે કોઈ બુક, તમારી બુકમાં અડધી પેજમાં કોઈ નીતિઓ પતાવી દીધી છે. શું બુક ભણાવશે? એક મસ્ત નીતિ લઈ આવ્યા. એને કીધું જો કોઈ બી રાજ્યમાં 13 વર્ષ કરતા ઓછો નવાબ હોય, જો કે એ વખતે બહુ કોમન હતું, એવરેજ લાઈફ 35 વર્ષની હતી. માણસ 35 વર્ષમાં મરી જાય તો રાજા 35 પહેલા જ મરી જતા. એટલે નવાબની ઉંમર કેટલી હશે? 10, 15, 20, 8, 9. આ એજમાં જો નવાબ કોઈ બને તેના માટે એક વસ્તુ ફરજિયાત છે. તમારે બ્રિટિશે એક કોલેજ ખોલ્યું હતું કલકત્તામાં, એ કોલેજમાં આવીને ભણવું પડશે, ફરજિયાત. નવાબોનું એ શિક્ષણ જોવામાં કેવું સરસ લાગે છે, શિક્ષિત નવાબ મળશે. આ શિક્ષણ હતું અંગ્રેજી શિક્ષણ.
અંગ્રેજો ટ્રાય કરી રહ્યા હતા કે અત્યાર સુધી જે આપણે રાજ્ય કર્યું છે એ નવાબોને ડરાઈને કર્યું છે. ચલો ને આપણે એક એવી કમ્યુનિટી ઊભી કરી દઈએ જ્યાં ભારત નવાબ કલરમાં ભારતીય હોય, પ્રેક્ટિસ અને ટ્રેડિશનમાં કમ્પ્લીટ બ્રિટિશ હોય. નબૂબ બનાવવાનો ટ્રાય કર્યો આ લોકોએ, નવાબને નબૂબ. અને આ નીતિ ગજબની પ્રખ્યાત નીતિ હતી. મને એ ખબર નથી પડતી હિસ્ટ્રીની બુક્સ કેમ આને મિસિંગ કરી દઈ છે. કોઈ બુકમાં નથી વાંચી મેં આજ સુધી. સ્પેક્ટ્રમ જેવી સ્ટાન્ડર્ડ બુકમાં બી નથી. ના સ્પેક્ટ્રમ, ના તમારી બુક, ના પ્લાસી ટુ પાર્ટીશનમાં છે, ના ઇન્ડિપેન્ડન્સ એક્ટ સોરી બિપિનચંદ્રમાં છે, કોઈ જગ્યા નથી. આ નીતિઓ બધી ગાયબ છે. કેમ કે મારો પ્રશ્ન આજે બી આ છે કે સાહેબ જો તમે 1920ના નવાબોને જો બધા ઇંગ્લિશ બોલી રહ્યા છે, ઇંગ્લિશ જેવા કપડાં પહેરે છે, એ નવાબી કપડાં મૂકી દીધા બધા, કોટ પેન્ટ પહેરીને ફરવા લાગ્યા હતા. ઇંગ્લિશ જેવી ભાષા, ઇંગ્લિશ જેવા કપડાં, ઇંગ્લિશ જેવી ન્યાયિક વ્યવસ્થા. ગાયકવાડ અંગ્રેજો પહેલા ભારતમાં મફત શિક્ષણ લઈ આવ્યા છે. અંગ્રેજો પહેલા ભારતમાં મહિલાનો અધિકારની વાત કરી રહ્યા છે. ક્યાંથી આવ્યો લિબરલ થોટ? કેમ કે જ્યારે નાના હતા તો ફરજિયાત અંગ્રેજોની કોલેજમાં ભણવા જવું પડે, જ્યાં અંગ્રેજો એના લિબરલ પ્રિન્સિપલ, એના ફિલોસોફર્સ, એના થિંકિંગને ભણાવતા અને ભારતીય થિંકિંગ, ભારતીય વિચારોને નીચે ગિરાવી દીધું. અને આ રીતે એક એવી પ્રિન્સ ક્લાસ ઊભી થઈ જે કલર એન્ડ સ્કિનમાં ઇન્ડિયન અને થોટમાં ફોરેનર છે. બીજું શું, આ લોકો એક નવી હજી ટેકનિક લઈને આવ્યા આ દરમિયાન 1858 થી 1920 સુધી. ભારતીય નવાબો યુરોપ ફરવા જવા લાગ્યા, ઇંગ્લેન્ડ જતા, પોતાના જીવનમાં લાંબો સમય ઇંગ્લેન્ડમાં કાઢતા. ફ્રીડમ વધારે હતી, ત્યાં લાઈફ અલગ હતી. ઓબ્વિયસલી બાય ડેમોક્રેસીમાં લાઈફ અલગ હોય. અંગ્રેજોએ પ્રોત્સાહન આપ્યું, જાઓ જાઓ જુઓ દેશ અમારો કેવો છે. તો તમે જ્યારે ત્યાં જોઈને આવશો તો જ તો તમે ઇન્ડિયામાં આવીને કહેશો કે યાર આપણે કેવા જંગલી છીએ. કેમ કે બહારથી આવેલા અમે જે ધોળા છીએ, જો અમે તમને કહેશું કે તમે જંગલી છો તો તમે અમારા વિરુદ્ધ હથિયાર ઉપાડી લેશો કે અમે તમારા કલ્ચરને ક્રિટિસાઇઝ કરીએ છીએ. બેસ્ટ ઓપ્શન તમારા લોકોને તમારા ખિલાફ કરી દો. જ્યારે આપણા નવાબો બહાર જઈને આવતા, ઇન્ડિયામાં વિચારતા કે હવે ભારતમાં આપણે આવી નીતિઓ અપનાવી છે. એટલે બ્રિટિશ પોલિસી બ્રિટિશ કરતા ઇન્ડિયન નવાબોએ વધારે સ્વીકાર કરી છે ઇન્ડિયામાં. અને આ લોકોએ પૂરી રીતે વ્યવસ્થા સ્થાપિત કરી છે. કિંગડમ્સની અંદર જે બ્રિટિશ નીતિઓ ચાલતી એ તો ડાયરેક્ટ ઇંગ્લિશ જેમાં રૂલ કરતા એના કરતા વધારે હતી. રજવાડાઓના સ્કૂલોમાં શુદ્ધ ઇંગ્લિશમાં એજ્યુકેશન ચાલતું. જ્યારે ભારતના સ્કૂલોમાં ચર્ચા થઈ રહી હતી કે ઇંગ્લિશમાં ભણાવવું છે કે સંસ્કૃતમાં ભણાવવું છે, રજવાડાઓ ત્યારે ઇંગ્લિશમાં ચાલુ કરી દીધું. સાયન્સ ભણાવવાનું ચાલુ કરી દીધું, મેથ ભણાવવાનું ચાલુ કરી દીધું. ને આપણા કલ્ચર અને સિસ્ટમેટિક ઇરોઝન ઓફ કલ્ચર શબ્દ કહેવાય. ઇન્સ્ટિટ્યુશનલ ઇરોઝન કરીશું. અંગ્રેજોએ પોલિસીઝ બનાવીને ભારતના કલ્ચરને પૂર્ણ રૂપે ખતમ કરી દીધું છે. ભારતના નવાબો અને રાજાઓનો ઉપયોગ કરીને. અને એમને એક ડર હતું, ત્યાં ગયા ને વસી ગયા તો પાછા ના આવે, વધારે ખર્ચો કરવા લાગ્યા તો જ્યારે ભી કોઈ ઇન્ડિયન નવાબ ઇંગ્લેન્ડ જવા માંગે એના પહેલા તમારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વાઇસરાય પાસેથી પરમિશન લેવી ફરજિયાત હતી. આજે મને મારા સરકારથી પરમિશન લેવી નથી પડતી મને ક્યાંક જવું હોય તો, પણ નવાબોને પરમિશન વગર ભારતની બહાર ના જઈ શકે, ફરજિયાત પરમિશન. અને આ પરમિશન ત્યારે જ મળશે જ્યારે તમે નવાબને કંઈક આપીને ખુશ કરશો. બધે પૈસા લઈ દેવા છે. અને પરમિશન સાથે નવાબો તમને એક કેમ્પેનિયન આપતા, એક અંગ્રેજ વ્યક્તિ જે તમારી સાથે રહેશે, તમને ત્યાં દર્શન કરાવશે વગેરે વગેરે. રિયલ પર્પઝ હતું એ વ્યક્તિ હંમેશા તમારા ઉપર સ્પાઇંગ કરીને રાખશે. ક્યાંક નવાબ ત્યાં જઈને બીજા કોઈ નવાબ તો નથી મળતો, આપણા ખિલાફ કોઈ પ્લાનિંગ તો નથી ચાલી રહી ને. અને સૌથી મોટું ડર, આ નવાબો ત્યાં જઈને ઇંગ્લેન્ડની સંસદમાં કોઈ આપણા વિશે ખરાબ વાત તો નથી કરતા. દાદાભાઈ નોરોજી જેવા મહાન વ્યક્તિ ઇંગ્લેન્ડમાં જઈને ચૂંટણી જીતી ગયા, એ ત્યાંની લોકસભા જેને લોઅર હાઉસ આપણે કહીએ ત્યાંના સદસ્ય હતા લેબર પાર્ટીથી, અને ઇંગ્લેન્ડની સંસદમાં ઉભા થઈને આ માણસની તમે બેબાકતા જુઓ. ઇંગ્લેન્ડની સંસદમાં ઉભો થઈને કહે છે કે ભારતમાં તમે શું લૂંટ મચાઈ છે. કેમ કે ઇંગ્લેન્ડમાં બી ઘણા એવા હતા જેને ખબર જ નહોતી કે ભારતમાં કઈ રીતે શાસન ચાલી રહ્યું છે, અહીંયા એટલી લૂંટ હતી. તો અહીંયાના વાઇસરોય બધા ડરતા, જો ભૂલથી આ લોકો ઇંગ્લેન્ડ પહોંચી ગયા સાચું કહી દીધું તો એટલે સાથે એક વ્યક્તિ હંમેશા જશે કે ત્યાં બીજા રાજાને મળવાથી રોકશે,
અંગ્રેજી કોઈ અધિકારીઓને મળવાથી રોકશે, બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ લોકોને ખર્ચ કરવાથી રોકશે. કેમ કે અંગ્રેજો આવું ડરતા કે જો બધું ખર્ચ કરી આપશે તમને શું મળશે? આ રિટર્ન ડોક્યુમેન્ટ એ પ્રોપર રાજાઓનો હાથ પકડી લેતા, ભાઈ પૈસા નહીં, આના કરતા વધારે ખરીદી ના શકો, વાઇસરોય પરમિશન નથી આપી. એટલે ભારતના રાજા વિદેશમાં શું ખરીદશે, કયા કપડા પહેરશે, શું ખાશે, એ ઇન્ડિયામાં બેઠો વાઇસરોય નક્કી કરતો. આ તમે સ્વતંત્ર રાજા કહો? મને નથી ખબર સ્વતંત્રતા કોને કહેવાય. આને ફોરેન ટિકિટ કહેવાતું. ફોરેન ટિકિટ એટલે વિદેશ જવા માટે લેવામાં આવતી પરવાનગી. આ રીતે ભારતના અંદર બી કંટ્રોલ કર્યું છે, ભારતની બહાર બી રાજાઓને કંટ્રોલ કર્યું છે. અને આ રાજાઓ પોતાનું રાજ્ય લઈને બેઠા હતા. આમાં પોતાનું શું છે આઈ ડોન્ટ નો. હે ને? એક હજી નીતિ હતી વિદેશ પર્યટન કહી શકીએ ને, પર્યટનની નીતિ. કે રાજાઓ એમનાથી પૂછ્યા વગર વિદેશ બી ના જઈ શકે. ક્લિયર? કમ્પ્લીટ કંટ્રોલ. હવે થાય કલ લોયલ્ટી પ્રૂવ નહીં કરશો તો રાજ્ય જતું રહેશે. ગન સલ્યુટ પ્રમાણે મળશે. આ ગન સલ્યુટનું મહત્વ કેટલું તમને કહું. 1920માં ચેમ્બર ઓફ કોમર્સ પ્રિન્સ બનશે નરેન્દ્ર મંડળ. ત્યાં અંગ્રેજો ટ્રાય કરે છે કે બધા રાજાઓ સાથે બેસીને ચર્ચા કરે. એમાં મૈસૂરના રાજા અને હૈદરાબાદના રાજા ક્યારે ગયા જ નથી. કેમ નહીં ગયા ખબર? કે અમે 21 તોપોવાળા છીએ, આ ગરીબો રાજાઓ સાથે થોડી બેસશું. આ ભારતના રાજાની માનસિકતા હતી. વિચાર કરો જો પટેલ ના હોત તો આજે કેટલાક આનાર સિટીઝનો આવા રાજાઓનો. પટેલ એક વ્યક્તિ આવા એરોગન્ટ લોકોથી આપણને બચાવ્યું છે. બાકી એ રાજાઓની મીટિંગમાં ના જાય કે તમે બધા નીચેના રાજા છો, હું ઉપરનો રાજા છું. અને આ વિચાર આવ્યો ક્યાં છે? અંગ્રેજોએ નાખ્યો છે. જો કોઈ ઉપરનો રાજા હોય તો એની સીટ બી ઉપર બનાવવામાં આવતી. એ જ્યારે વાઇસરોયને મળવામાં આવશે તો એની સીટ ઊંચી રહેશે, નીચેના રાજાઓની સીટ નીચી રહેશે. એનાથી શું થાય? રાજાઓ એકબીજા સાથે સંઘર્ષ ચાલુ રાખે કે મને ઉપર આવું છે, મને ઉપર આવું છે. અને બેસ્ટ વસ્તુ જ્યારે તમે બધા એકબીજામાં બાંધશો તો યુનિટી ક્યારે નહીં આવે. અને યુનિટી નહીં આવે તો આમાં જેવી મોજમાં કોણ છે? અમને યુનિટી તો નથી જોતી. અને તમારા સંઘર્ષનો બધો લાભ તો અમને જ મળવાનો છે. એટલે 1858 થી લઈ 1920 સુધી આ પ્રકારની નીતિનો ભારતમાં અમલીકરણ થયું છે રજવાડાઓ સાથે. બુક્સમાં નથી પણ ખાસ તમારે લખી જ લેવાનું. ઓલરાઈટ, અહીંયા સુધી આપણે પહોંચી ગયા. જુઓ 58 થી 20 લખીએ, અહીંયા 35 ઠીક નથી, 20 કરી લેજો. જો અહીંયા 1921 પાછું કર્યું ને, 58 થી 1920. અને ગૌણ સંઘ નીતિ, પોલિસી ઓફ સબોર્ડિનેટ યુનિયન કહેવાય છે. અહીં આઇસોલેશન હતું. આઇસોલેશન દરેક રાજાઓને અલગ અલગ રાખવું છે. અહીંયા આપણે અલગ કરવાની નીતિ બંધ કરી દીધી. અમે કીધું હવે અલગ નથી કરવું, તમને એકબીજા સાથે કમ્પીટ કરાવવું છે. કેમ કે કોમ્પિટિશન થશે તો ફાયદો અમે લઈ જશું. ક્લિયર? અહીં સુધી કોઈને કંઈ પૂછવું પૂછી લો, બાકી લખી લો બેટા, બાકી મિસિંગ થઈ જશે બધું. ઓનલાઈન થોડુંક જોઈ લઉં. કાનજીભાઈ ગુડ ઇવનિંગ. દીપલ દિશા ગુડ ઇવનિંગ ગાઈસ. 12-15 જણા લાઈવ છે, 3 કમેન્ટ સેક્શનમાં. શરમ ના આવે આ બધા? ગુડ ઇવનિંગ નિશા. ઓકે ધેન લખાઈ ગયું બેટા? અહીંયા સુધી લખજો, આગળ ન લખતા. અને નોટ્સ ખાસ બનાવજો, બાકી તમારી બુક્સમાં કંઈ મળશે નહીં, હેરાન થઈ જશો. વિચારો કે 250 શબ્દમાં પ્રશ્ન આવી જાય રાજાઓ સાથેની, લખતા શું? કઈ નહીં. એટલે થોડુંક ભણી લો, પછી ક્વેશ્ચન બી સોલ્વ કરાવીશ, એટલે તમને મજા આવી જશે. મયુર પંડ્યા ગુડ ઇવનિંગ બેટા. લાઈવ જે બી સ્ટુડન્ટ છો, તમારે કંઈ પૂછવું હવે તમે પૂછી શકો, હે ને? થઈ જાય તો મને કહેજો. કમ્પ્લીટ. ચાલો હવે આગળ વધીએ, ધ્યાન આપો.
હવે અંગ્રેજોને એક બીજી બી એક તકલીફ હતી કે જો આ રાજાઓ વ્યાપારમાં અમારા કરતા વધારે નીકળી ગયા તો શક્ય છે ને, આ રાજ્યનો વ્યાપાર વધી જાય, આ રાજ્યની ઇન્કમ આવી જાય તો અંગ્રેજી વ્યાપારીઓને તો નુકસાન પહોંચી શકે છે. એટલે આ લોકો એક બ્રિલિયન્ટ પોલિસી અપનાવી અને રાજાઓ સાથે સંધિ કરી લીધી. જેમ કે રાજ્ય હતા જયપુર. જયપુર જેવા રાજ્યોમાં શું છે સાહેબ, પ્રાકૃતિક તળાવ છે જ્યાં મીઠું બને, પ્રાકૃતિક રૂપે બનાવવું ના પડે, પ્રાકૃતિક તળાવ છે મીઠાના. આજ બી તમે સાંભર ઝીલ જેવા નામ સાંભળ્યા છે, પૂરા મીઠાનો તળાવ હોય. અંગ્રેજો એમની સાથે સંધિ કરી લીધી કે તમારે ત્યાં જેટલું મીઠું બનશે એ ફરજિયાત તમને અમને જ વેચવું પડશે, જે ભાવ અમે નક્કી કરશું એ ભાવે. જો રાજા ના પાડે તો હટાવો રાજા, નવો રાજા લાવશું. રાજા તો રમકડું છે ને આપણા હાથમાં. અને પછી એ મફતના ભાવે લઈને એના ઉપર અંગ્રેજો લગાડતા ટેક્સ, અને ટેક્સ લગાડીને જયપુરમાં વેચતા. જયપુર જે પ્રાકૃતિક વસ્તુ મળી રહી છે એને જ મફતમાં ખરીદી એના ઉપર ટેક્સ લગાવી પાછળ લોકોને જ વેચી રહ્યા હતા. એટલે જ ગાંધીએ મીઠાને એક માધ્યમ બનાવ્યું હતું આંદોલન. તમને બધાને ખબર છે દાંડી માર્ચ. દાંડી માર્ચમાં મીઠું જ કેમ? ઇન્ડિયાની હાલત તમે વિચારો. તમે કચ્છ ધારો કે ફરવા ગયા છો, ઓકે, કચ્છમાં તમે જાઓ તો મીઠું આમ તેમ પડ્યું છે સુકાઈને, તમે એ ઉચકીને એનો ઉપયોગ ના કરી શકો. તમારા ઘરમાં જો મીઠું બનતું હોય તમે ના બનાવી શકો, ઘરમાં બોઇલ કરીને તમે મીઠું ના બનાવી શકો. મીઠું વોઝ જસ્ટ લાઈક આજે જેમ ગુજરાતમાં દારૂ છે, કોઈ ઘરે પકડાય તો સજા મળશે એ ટાઈપ કમ્પ્લીટ બેન હતું. કિંમત મીઠાની હતી જ નહીં, બધું બહાનું છે સાહેબ. સોલ્ટ ઉપર 300% સુધી અંગ્રેજો ટેક્સ લેતા, 300%. અને એ પૈસા લઈને અંગ્રેજો પોતાનો ઘર ભરતા હતા, જે આપણે ત્યાં પ્રાકૃતિક મળે છે. એવી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સાહેબ કે પ્રાકૃતિક વસ્તુ ઉપર બી આપણે કર ભરતા 300%. હું દરિયામાંથી પાણી લઈ આવું, મારા ઘરે ગેસ ચાલુ કરું, પાણી ઉકળી જાય, મીઠું બની જશે, નોટ અલાઉડ, ક્રાઇમ છે, જેલ જશો. એક સરસ બુક પર લખાઈ છે, કોઈ સમય મળશે તો વાંચજો, નમક કા દરોગા. એના જેવી બુક મેં નથી વાંચી. એક નંબર છે નમક કા દરોગા. મૂવી બની છે એના ઉપર, સમય મળશે જરૂર વાંચજો નમક કા દરોગા. કેવું ખતરનાક હતું આ સોલ્ટ લો. એ રીતે જ ઓપિયમ, માલવા પ્રદેશમાં ગાંજો જબરજસ્ત સારી ક્વોલિટી થતું. તો ડર અંગ્રેજો શું છે, જો માલવાનો રાજા સીધું ચાઇના સાથે વ્યાપાર કરવા લાગ્યો તો અહીં માલવાન સાથે રાજા સાથે સંધિ કરી લીધી કે તમે ડાયરેક્ટ ના વેચી શકો, જે વેચશો એ અમને જ વેચશો. એટલે રાજાઓને ઇકોનોમિક આઇસોલેશન બી કર્યું છે, એમની સાથે આર્થિક સંધિ કરીને બી એમને છૂટું પાડી દીધું છે. તમે ડાયરેક્ટ ક્યાંક વ્યાપાર કરીને પોતે શક્તિશાળી ના થઈ જાઓ. અને આ બી રાજાઓ સાથેની એક નીતિનો ભાગ છે, આર્થિક નીતિનો. લખજો, આર્થિક નીતિમાં મીઠાની નીતિ, ગાંજાની નીતિ વગેરે વગેરે. કે હવે આ રીતે ભારતમાં સરસ અંગ્રેજોનો ભારતના રાજાઓ પર શાસન કરતા હતા. મોટી ઇશ્યુ હતું ને રાજાઓનો. પ્રોબ્લેમ ચાલુ થઈ અહીંયાથી 1920. કેમ કે ભારતમાં એક વ્યક્તિનો પ્રવેશ થઈ ગયો છે, મહાત્મા ગાંધી. અને આ વ્યક્તિની પૂરી પોલિસી બદલી ગઈ. આ વ્યક્તિએ શું કર્યું, જે અંગ્રેજોએ 150 વર્ષ લીધું છે ભારતીયોના મનમાં બેસવાનું કે અંગ્રેજો સારા છે, સુધાર કરવાયા છે, ગાંધીએ 5 વર્ષમાં બગાડી નાખી. 5 વર્ષમાં ગાંધીએ દરેક ભારતીયોને શીખવાડી દીધું કે અંગ્રેજો જૂઠા છે, શોષણ કરનાર છે, અને આપણું ફક્ત શોષણ કરી રહ્યા છે. તમે ગાંધીના જે બી વિચારો છે તમે જુઓ તો એવું લાગશે કે આ વ્યક્તિ 100 વર્ષ જૂનું, 500 વર્ષ જૂનું વિચારે. અભણ તો હતા નહીં, બેરિસ્ટર એ બી ઇંગ્લેન્ડથી. તો આમ કઈ બેવકૂફ વ્યક્તિ નથી ને જે ધોતી કુર્તા પહેરીને ધોતી પહેરી લે, ચરખા કેમ લીધું ગાંધીએ? કેમ કે અંગ્રેજોએ કબજો કર્યો છે મશીનોનો ઉપયોગ કરીને. સાયકોલોજીકલ ઇમ્પેક્ટ મશીન હતી. એટલે ગાંધીએ એક એવી વસ્તુ ઉપાડી લીધી, ચરખા, કે જો તમે બૌદ્ધિક ક્ષમતાથી મશીન લાવો તો તમે બૌદ્ધિક ક્ષમતા ચરખાથી તમને પાછળ લઈ જઈ શકીએ. ચરખા ઇન્ડિયનાઇઝેશનનો પ્રમાણ હતું, ભારતીયકરણનો.
અંગ્રેજો ભારતમાં સૌથી વધારે શું વેચતા હતા? કપડા. બીજું દારૂ. જો આ બે વસ્તુ ઇન્ડિયન લેવાની બંધ કરી દે ને, અંગ્રેજ આગલા દિવસે ભારત છોડી દેત. એ કઈ આપણું ભલું કરવા થોડી આવ્યા. એ ઇન્ડિયામાં એટલે જ હતા કેમ કે ઇન્ડિયા એ વખતે વિશ્વની સૌથી મોટી માર્કેટ હતી. 30 કરોડ કરતા વધારે વસ્તી. એ વખતે પૂરી દુનિયાની 20% કરતા વધારે વસ્તી હતી. અને બધા રિચ. હૈદરાબાદનો નવાબ એ વખતે વિશ્વનો સૌથી અમીર વ્યક્તિ હતો. ઇંગ્લેન્ડ ફરવા ગયો ફોરેન પોલિસીમાં હેઠળ, એની સાથે એક વ્યક્તિ લઈ ગયા હતા. તો એ વ્યક્તિ શું બાજુ કે કામમાં લાગી ગયો, તો નવાબ સીધા ઘૂસી ગયા રોલ્સ રોયસના શોરૂમમાં. રોલ્સ રોયસ તમે નામ સાંભળ્યું હશે. ઓલો જે પાછળ ઇન્ટ્રોડક્શન આપતો ફરે ને હતો નહીં. તો રોલ્સ રોયસ કાઢ નાખી શોરૂમ. જાણે તારા જેવા ગરીબને કોણ આપશે? એને લાગ્યું હશે કોઈ નાનો વ્યક્તિ. પછી પેલા એમને ઇન્ટ્રોડક્શન આપી કે તો રાજા છે અને એ બી વર્લ્ડના સૌથી અમીર વ્યક્તિ. એને કીધું કોઈ વાંધો નહીં, કેટલી જોઈએ? એ કે 6 રોલ્સ રોયસ જોઈએ. પછી તમે બીજી એડ કરી 9 રોલ્સ રોયસ. 9 રોલ્સ રોયસ લઈને ઇન્ડિયા આવ્યા અને એના રાજ્યમાં હૈદરાબાદમાં એક કચરો ભેગું કરવાની ગાડી બનાવી દીધી. જે આજે આપણે ગાડીવાળા આયા ઘર સે કચરા નિકાલ. 9 રોલ્સ રોયસ હૈદરાબાદમાં કચરો ભેગી કરતી. આ ઇગોસ્ટિક વ્યક્તિ છે. વિચારો પાસે પૈસા કેટલા હશે? એ વિશ્વનો સૌથી અમીર વ્યક્તિ હતો. આટલા પૈસા ઇન્ડિયન પાસે. તો અંગ્રેજો અહીંયા બીજે કોઈ કારણથી નહીં, કપડા વેચવા અને પૈસા દારૂ વેચવા માટે હતા. ગાંધીએ શું જબરજસ્ત નીતિ અપનાવી? દારૂબંધી અને કપડા માટે ચરખા. અંગ્રેજોની કમર ત્યાં જ તૂટી ગઈ હતી અને ભારતમાં રાષ્ટ્રવાદ એકદમ આમ ઘૂસી ગયું હતું. એક મહાન વ્યક્તિ જેને તમે બધા ઓળખો છો, સુભાષચંદ્ર બોઝ. 1920માં સુભાષચંદ્ર બોઝ 8 મહિના માટે ઇંગ્લેન્ડ જાય છે. ખાલી 8 મહિના. આજે તૈયારી કરવામાં આપણને 2-4 વર્ષ લાગે ને. સુભાષચંદ્ર બોઝ 19 વર્ષની ઉંમરમાં 8 મહિના માટે ઇંગ્લેન્ડ જાય છે. ઇંગ્લિશ શીખી લેશે, લેટિન શીખી લે છે, ગ્રીક ભાષા શીખી લે છે, ઇંગ્લિશ લિબરલ આઈડિયા શીખી લે છે. 8 મહિનાની તૈયારીમાં આ વ્યક્તિ ઓલ ઇન્ડિયા રેન્ક 4 લઈ આવે છે. 4th રેન્ક. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને ખબર છે? ઇંગ્લિશની અંદર વર્લ્ડમાં હાઈએસ્ટ માર્ક્સ. ઇન્ડિયાની વર્લ્ડમાં. એટલે અંગ્રેજો કરતા સારી ઇંગ્લિશ આમને લખી હતી. હાઈએસ્ટ નંબર આ એક વ્યક્તિને. અને હવે એમને જે ઝટકો ઇંગ્લિશને આપ્યો કોઈ વિચારી ના શકે. એ વખતે ઇમ્પેરિકલ સિવિલ સર્વિસીસ ICS જેને આપણે આજે IS કહીએ છીએ, ત્યારે ઇમ્પેરિકલ સિવિલ સર્વિસ હતી. આ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત નોકરી હતી. આમાં જેટલી પગાર મળતી એવી પગાર તો કેટલી મિલિટરી જનરલને બી નહોતી. આ સૌથી પ્રતિષ્ઠિત નોકરી. એટલે આના માટે લોકો મરતા, પ્રોપર લિટરલી મરતા. તમે આજે IS નો ક્રેઝ જોઈ રહ્યા છો ને, એ તો કાંઈ નથી. ક્રેઝ ત્યારે આનો હતો. લોકો કંઈ પણ કરવા તૈયાર હતા. બોઝ સાહેબ રેન્ક 4 ICS, ઇંગ્લિશમાં ઇંગ્લિશ કરતા આગળ નોકરી લઈને પછી પત્ર લખ્યું વાઇસરોયને કે અંગ્રેજોને ભારતથી કાઢવા માટે આ સૌથી બેસ્ટ ઓપ્શન છે. એમના સર્વિસને જીતીને દેખાડું, તમારી કોઈ એવી લેવલ નથી જે અમે મેળવી ના શકીએ. અમે ક્યાંય તમારા કરતા ઓછા નથી. આઈ રિઝાઇન. ને રેઝિગ્નેશન આપી દીધું. કેટલાક દિવસો તો ઇંગ્લિશ ત્યાં બેસીને ચર્ચા થઈ ઇંગ્લેન્ડમાં કે ભાઈ કોઈ વ્યક્તિ ICS ની નોકરી કરી તો છોડી શકે. એના માટે ઇંગ્લેન્ડમાં લોકો મરી રહ્યા છે. ને બોસે ખાલી એમ કહીને રિઝાઇન કરી દીધું કે બસ તમારે છે ને દેખાડવા માટે જ એક્ઝામ આપી હતી, આમ જ. ને 8 મહિનામાં રેન્ક 4 એટલે કોઈ વિચારી બી ના શકે. આજે કોઈ તેવડ નથી 8 મહિના વાંચીને IS પણ લાવી દે રેન્ક 4. ત્યારે ઇંગ્લિશ લિટરેચર, ગ્રીક અને લેટિન ભણેલી એટલા મહાન વ્યક્તિ છે સાહેબ. આવા થોડી દેશમાં. અને રિઝાઇન આપીને જયારે આવતા રહ્યા તો અંગ્રેજો એક વસ્તુ સમજી ગયા હતા કે શિક્ષિત ભારતીયોમાં પણ રાષ્ટ્રવાદ ઘૂસી ગયું છે. આ ગાંધીએ ગાંડાવેડા કરી દીધા છે. આપણે 150 વર્ષની મહેનત બગડી રહી છે. એટલે એ લઈ આવ્યા પોતાનું સૌથી ખતરનાક મિશન અને બેસ્ટ ફેલ્ડ મિશન. અંગ્રેજોનું એક મિશન જે સૌથી વધારે ફેલ થયું એ છે નરેન્દ્ર મંડળ. પહેલી વાર અત્યાર સુધી જે રાજાઓની છૂટા બેસાડતા હતા એ બધાને એમ કીધું કે તમે એક કામ કરો, આવી જાઓ બધા, આપણે એક સાથે બેસીએ, ચર્ચા કરી. નરેન્દ્ર મંડળ. અહીંયા ભારતના 500 રાજાઓને લઈ આવ્યા હતા. ખોટી વાત છે, 124 ને જ લઈ આવ્યા હતા. બાકી કોઈ જગ્યા જ નથી આપી. એટલે નરેન્દ્ર મંડળમાં બી પોઝિશન આપી હતી કે મોટા રાજ્ય છે ત્યાંથી રાજા આવશે, નાના રાજ્યોમાંથી 12 રાજ્યોમાંથી એક આવશે, એના કરતા નાનામાં 60 માંથી એક આવશે. આમ હાયરાર્કી ક્રિએટ કરી હતી. નરેન્દ્ર મંડળનો 2 ઉદ્દેશ. એક, ભારતમાં વધતા રાષ્ટ્રવાદને રોકવાનો પ્રયાસ, કોંગ્રેસને કાઉન્ટર કરવાનો. ત્યાં એક બાજુ કોંગ્રેસ ભારતમાં રાષ્ટ્રવાદ ફેલાઈ રહી છે, એકતાની વાત કરી રહી છે,
રાજાઓ મળીને લોકોને બ્રિટિશ લોયલ્ટી શીખવાડશે, કેમ કે આ બધા રાજાઓ હતા કોણ? જે ઇંગ્લિશ એજ્યુકેશન લઈને આવ્યા છે. મેં કેમ કીધું કે આ સૌથી ફિલ્ડ કાર્ય રહ્યો છે? કેમ કે જ્યાં રાજાઓ દિલ્હી ક્યાં બેસતા ખબર? બધા કોઈને ખબર છે ક્યાં બેસતા? પાર્કિંગમાં? પાર્લામેન્ટ? સાચું છે. ભારતની જે આજે સંસદ છે ને સાહેબ, જે જૂની સંસદ હતી આપણી, એ સંસદમાં એક લાઇબ્રેરી છે. આજે બી આપણે એને સાચવીને રાખી છે. એ સંસદની લાઇબ્રેરીમાં નરેન્દ્ર મંડળની મીટિંગ થતી, અંગ્રેજો બેસાડતા. અને આ નરેન્દ્ર મંડળ મોટા રાજાઓ ક્યાંય નથી ગયા કે યાર અમે ઓલા 9 સલ્યુટ વાળા સાથે બેસશું, અમે 21 સલ્યુટ વાળા છીએ. એટલે અંગ્રેજો ફેલ થઈ ગયા. મોટા રાજાઓ ક્યારે ગયા જ નહીં. અંગ્રેજોએ જે બીજ વાવ્યું હતું ને અસમાનતાનો, એ એમને જ આજે કરડી રહ્યું હતું. મૈસૂર, હૈદરાબાદ, ગાયકવાડ ગયા જ નહીં કે છોડો ને, આમાં કોણ જાય? આ નાના નાના ઓલા જમીનદારો સાથે હું થોડી બેસીશ, એ અમારી ઇજ્જત જાય એવી છે. એટલે એમાં કોઈ મોટા વધ્યા જ નહીં. આ એક ભોપાલના રાજા હતા. પછી એક પેલા શું કહેવાય, બુંદેલખંડના, બીકાનેરના, આ બધા રાજાઓ મુખ્યતઃ ગયા હતા જે અંગ્રેજો માટે લોયલ હતા. પણ જ્યારે આ દિલ્હીમાં બેસીને ડિસ્કશન કરતા હતા, એક વસ્તુ ભૂલી ગયા કે એમની પાસે એક રાજ્ય બી છે ચલાવવા માટે, અને ત્યાં જ કોંગ્રેસ ઘૂસી ગઈ એમના રાજ્યમાં, જે અત્યાર સુધી બહાર હતી. કોંગ્રેસે રચના કરી પ્રજામંડળની. પ્રજામંડળ. જ્યારે તમે રાજાઓને રાજમંડળ બનાવતા હતા, અહીંયા પ્રજાઓનું પ્રજામંડળ બની ગયું, જે લોકશાહીની માંગ કરવા લાગ્યા રાજાના અંદરથી. હવે રાજા માટે એક મોટી સમસ્યા કે અંગ્રેજો માટે લોયલ્ટી દેખાડી, પેલા પોતાનું રાજ્ય બચાવીએ. અહીં આંદોલન થઈ રહ્યા છે, લોકો લોકશાહીની માંગ કરી રહ્યા છે, એટલે બધા દિલ્હીમાં છોડીને ભાગ્યા પોતાના રાજ્યની અંદર પ્રજામંડળથી બચવા માટે. એટલે જ કહેવાય છે અંગ્રેજોનું સૌથી ફેલ્ડ મિશન હતું આ નરેન્દ્ર મંડળ. જે એમને એક નવી નીતિ સ્વીકાર કરી કે ભારતના રાજાઓને રાષ્ટ્રવાદના વિરુદ્ધ લગાડવું છે, અને બેસ્ટ ફેલિયર હતું અંગ્રેજોનું. કોઈ રીતે કામ ના કરી શક્યો પ્રજામંડળ. ઊંધું. આનો સૌથી વધારે ફાયદો સરદાર વલ્લભભાઈ પટેલે ઉપાડી લીધો. પટેલે આ પ્રજામંડળના જેટલા નેતાઓ હતા ને એને પકડીને લઈ આવ્યા. એને ખબર છે આને મનાઈ લેશું તો બાકીના 500 માની જશે, એટલે પટેલે આ બધાને મનાઈ લીધું. યાદ કરો, જે લોકો નરેન્દ્ર મંડળમાં નહોતા ગયા, હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર, એ જ આડા ફાટ્યા. બાકી બધા ભારત જોઈન કરી લીધું હતું સ્વતંત્રતા બાદ. પટેલની નીતિ જુઓ, જે અંગ્રેજોએ ભારતના રાષ્ટ્રવાદને તોડવા માટે બનાવ્યું છે, પટેલ એમાં અંદર ઘૂસીને એને જ ભારતના રાષ્ટ્રવાદને જોડવા માટે બનાવી દીધું. નરેન્દ્ર મંડળ વોઝ ધ મોસ્ટ ફેલ્ડ મિશન ઓફ બ્રિટિશ ઇન ઇન્ડિયા, રજવાડાઓને લઈને. અને હવે અંગ્રેજોએ વિચાર્યું, અને પછી શું થયું ખબર તમને? 15 વર્ષનો સમય ઇન્ટરેસ્ટિંગ સમય હતો, જ્યારે સિવિલ સર્વિસીસનો સમય છે. આઈ થિંક 1918ની આજુબાજુ એક કમિશન બનશે 1919માં, લી કમિશન. લી કમિશન આગળ ભણાવીશ, તમે ચિંતા ના કરો. લી કમિશને કીધું કે 50% અધિકારીઓ ભારતના રહેવા જોઈએ, 50% અંગ્રેજો રહેવા જોઈએ. તો જેમ જેમ સેવાનું ભારતીયકરણ થતું ગયું, રાજાઓ બી ડરવા લાગ્યા, અંગ્રેજો બી ડરવા લાગ્યા, હવે ઇન્ડિયામાં રહેવું પોસિબલ નથી. એટલે અંગ્રેજોએ પૂરી નીતિ યુટર્ન મારી લીધી, અને 1935માં સમાન સંઘ તરફ અંગ્રેજો દોડી ગયા, આ કોમન ફેડરેશન. જ્યાં અંગ્રેજોએ વિચાર્યું કે હવે રાજાઓનું બહુ થયું રજવાડું, હવે રાજાઓને લઈને આપણે એક દેશની સરકાર બનાવીએ, લોકશાહી આધારિત સરકાર. ભાઈ, જે રાજાઓને તમે 100 વર્ષ સ્વતંત્ર રાખ્યું છે, એ તમે અચાનક કહો કે આઈ જાઓ આપણે મળીને શાસન કરીએ, ક્યારે નહીં આવશે. અને એક્ઝેક્ટલી એટલે જ 1935નો કાયદો ફેલ થઈ ગયો. અંગ્રેજો લઈ આવ્યા હતા સંઘ બનાવવાનો, એ સંઘમાં અંગ્રેજો દ્વારા શાસિત પ્રદેશ પ્લસ રાજાના રજવાડા હવે જોઈન કરી લેવામાં આવશે. રજવાડા ના પાડી દીધી કે અમે નહીં આવીએ. આવી અંગ્રેજોની પોલિસી ફેલ થઈ ગઈ. અને 47 બાદ પટેલ, બેસ્ટ મુવમેન્ટ અને વીપી મેનન બંને મળીને આ 512 રજવાડાઓને ભારતમાં ધીરે ધીરે વિલીન કરી લીધું. પોલિસી બહુ સિમ્પલ હતી. એમની પાસે એટલું જ માંગો જેટલું અંગ્રેજોએ લીધું છે. અંગ્રેજો શું શું રાખતા? ડિફેન્સ, કમ્યુનિકેશન, પછી ફોરેન રિલેશન. રાઈટ ઓર રોંગ? 3 જ વસ્તુ અંગ્રેજો પાસે હતી ને. આર્મી અંગ્રેજો પાસે હતી, પોસ્ટ અંગ્રેજો પાસે હતી, અને વિદેશી સંબંધો. ભારતે એટલું જ માંગ્યું કે ખાલી અમને 3 જ આપી દો. તો રાજાઓને વધારે હિચકિચાહટ ના થઈ, કેમ કે તો પહેલાથી પેરામાઉન્ટેન્સીમાં હતા.
આઈ હોપ તમે સમજી રહ્યા છો. પેરામાઉન્ટેસી બેસિક ઇન્ટરેસ્ટિંગ ગેમ છે. 1927 રાજાઓ ડાઉટફુલ હતા કે પેરામાઉન્ટેસી કોને કહેવાય. એક અંગ્રેજી અધિકારીને પૂછ્યું પેરામાઉન્ટેસી એટલે શું, ડિફાઇન કરો, કેમ કે ક્યાં વ્યાખ્યા નથી પેરામાઉન્ટેસી. પેરામાઉન્ટેસી એટલે શું? અંગ્રેજની મહારાણી અમારા રાજ્યની માલિક છે, અમે એના માટે કામ કરી રહ્યા છીએ, કે શું છે, કે કહો તો ખરી પેરામાઉન્ટેસી કોને કહેવાય. અને અંગ્રેજે જવાબ આપ્યો, પેરામાઉન્ટેસી ઇઝ જસ્ટ પેરામાઉન્ટેસી. એ ખાલી પેરામાઉન્ટેસી છે, એટલે એની કોઈ વ્યાખ્યા હોતી જ નથી. સિમ્પલી તમે બધા મારા નોકર છો, સીધી ભાષામાં વાત કરીએ તો. તમે રાજા બાજા તમારા પ્રજા માટે છો, અમારા માટે અમારા માત્ર એજન્ટ. પણ 1947 આ પેરામાઉન્ટેસી જતી રહી. એમ આઈ રાઈટ? રાજાઓને લાગ્યું હવે તો સ્વતંત્ર, મોજ પડી ગઈ, અંગ્રેજો જાય છે. અહીં માઉન્ટ બેટનની ભૂમિકા વચ્ચે આવશે. માઉન્ટ બેટન આપણે બહુ ગાળ આપીએ, પણ એને ભારત માટે ખાસું કર્યું છે. માઉન્ટ બેટને નાના રજવાડાઓને ધમકી આપી કે ભારતમાં જોઈન થઈ જાઓ, બાકી અમે નહીં જાણતા તમારે શું થશે. જેમ કે એક એક્ઝામ્પલ છે, એ નરેન્દ્ર મંડળમાં ગયા, આ ચેમ્બર ઓફ પ્રિન્સમાં, પોતે માઉન્ટ બેટન બેઠા, એક ખાલી ગ્લાસ લીધું વ્હાઇટ કલરનો અને દેખાડ્યું બધાને, જુઓ આ પાણી કેટલું શુદ્ધ છે, આ તમારો રજવાડો. જો તમે ભારત સાથે નહીં મળશો તો તમારી પ્રજા આ પાણીને બ્લડના રંગનો કરી નાખશે. જ્યારે તમારી પ્રજા તમારા દેશમાં વાયલન્સ કરશે, લોકશાહી માટે હથિયાર ઉપાડશે, તો અમારી પાસે ના આવતા મદદ માંગવા. જો મદદ જોતી હોય તો અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન સાઇન કરી લો. ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન એક ડોક્યુમેન્ટ છે જે સરદાર વલ્લભભાઈ પટેલે બનાવ્યું હતું, ખાલી 1 પેજનો, જેમાં 3 વસ્તુ લખી છે: વિદેશ સંબંધ, આર્મી અને કમ્યુનિકેશન અમને આપી દો, બાકી તમે આઝાદ. એટલું ઈઝી. રાજાઓ ડરી ગયા, કેમ કે પોતે ઇંગ્લિશ ગવર્મેન્ટ કહી રહી છે કે હવે અમે તમને સંરક્ષણ નહીં આપશું, તમે તમારું જોઈ લ્યો. સંરક્ષણ જોતું હોય તો કોની પાસે આવો? ઇન્ડિયા પાસે. રાજાઓ ફટાફટ ઇન્ડિયામાં જોઈન થવા લાગ્યા. આપણે હંમેશા પટેલજીને યાદ કરીએ કે માઉન્ટ બેટનની ભૂમિકા બધા ભૂલી જાય છે. એને બી કામ કર્યું છે ઇન્ડિયા માટે. આજે ઇન્ડિયામાં આટલા રાજાઓ આમ જ નહીં આવી ગયા. પહેલા અંગ્રેજોની એક નીતિ હતી કે ભારતમાં નાના નાના દેશ ક્રિએટ કરવા છે, બાલ્કનાઇઝેશન. પણ જતી વખતે અંગ્રેજોની નીતિ બદલાઈ ગઈ હતી. 3 જુલાઈ 1947 માઉન્ટ બેટન પ્લાન, એમાં નીતિ બદલાઈ ગઈ હતી અને માઉન્ટ બેટન કીધું હવે રાજાઓ સ્વતંત્ર ના રહેવા જોઈએ, ભારતમાં રહેવા જોઈએ, પાકિસ્તાનમાં નહીં. પણ તકલીફ ક્યાંથી? હજી ઘણા રાજાઓ એ ડરતા કે તમે અત્યારે 3 વિષય માંગો છો, તમને 3 વિષય આપતા જો તમે પૂરા રાજ્ય પર કબજો કરી લીધો તો. ત્યાં એક વસ્તુ આવે, સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ. સ્ટેન્ડ સ્ટીલ, આ બધા એગ્રીમેન્ટનો છે ને શબ્દ ખ્યાલ રાખવા જરૂરી છે બેટા, કેમ કે બહુ વાર પૂછાય છે આ બધું. સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ આપણે રાજાઓ સાથે સાઇન કરતા કે જે અત્યારે પરિસ્થિતિ છે 1 વર્ષ આ જ રહેશે, અમે પ્રોમિસ કરી છે અમે તમારા ઉપર કબજો નહીં કરીએ. તો રાજાઓ નિશ્ચિંત થઈ ગયા, હાલ ભાઈ સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ છે. ઘણા રાજાઓ તોય નહોતા માનતા. તો એના માટે પ્રિવી પર્સસ કે તમે તમારું રાજ્ય અમારામાં ભેળવી દો, આટલા પૈસા આપશું વાર્ષિક, એવી નોન ટેક્સેબલ, ટેક્સ બી નહીં લેશો એનાથી. તો એ રાજા ખુશ થઈ ગયા કે અંગ્રેજો તો પૈસા લેતા હતા, આ તો આપવાની વાત કરે છે. અને આ બધું બંધારણમાં લખી દીધું કે ગેરંટી છે તમને મળશે, કોઈ ઇશ્યુ જ નથી. આપણે પૈસા આપ્યા, આપણે હથિયાર દેખાડ્યું, આપણે ધમકી આપી, અને આ બધી જ નીતિઓથી અંગ્રેજો દ્વારા શાસિત રજવાડાઓ ધીરે 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 કરીને ભારતમાં વિલીન થઈ જાય છે. એક એક રજવાડાઓની કહાની આપણે પોલિટીમાં ભણીએ છીએ, એટલે અહીંયા હું રિપીટ નથી કરતો. જ્યારે પોલિટી તમને તમારા સાહેબ ભણાવશે તેને ખાસ કહેજો કે સાહેબ 4-5 રાજાઓ તો ખાસ ભણાવી દો, જેમ કે ભોપાલ ઉપર કબજો, જેસલમેર ઉપર કબજો, જોધપુર ઉપર કબજો, હૈદરાબાદ ઉપર કબજો, અને જામનગર ઉપર કયું છે જુનાગઢ ઉપર કબજો, જમ્મુ કાશ્મીર ઉપર કબજો, પછી માલવા ઉપર, અને પેલાની બાજુ એક હતું બુંદેલખંડ મેં ચોપડે પેલું શું કહેવાય મારા માઇન્ડથી નીકળ્યું છે, એક ભોપાલની બાજુમાં છે સિંધિયાનો ગ્વાલિયર ઉપર કબજો. આટલા રાજ્યોનો કબજો ખાસ શીખવાડ દો, કેમ કે આ પૂછાય છે. આ વર્ષે જ મેન્સમાં હતું કે ભારતમાં રજવાડાઓના વિલય માટે આવા કઈ મુશ્કેલીઓનો સામનો થયો છે. આ વર્ષે મેન્સમાં પ્રશ્ન હતો. આ પૂછાય છે ને, આખા ગામ ખાલી 3 જ રાજ્ય લઈને બેસી જાય, એક્ઝામમાં 5-7 લખવા પડશે. આટલા રાજ્યો તો ખાસ સાહેબને કહેજો પોલિટી વાળા બનાવી દે. ક્લિયર? અને જેને જોવું હોય એ આપણી ઓનલાઈન અવેલેબલ છે લેક્ચર, ઇંગ્લિશ મીડિયમમાં છે, ઇન્ટિગ્રેશન ઓફ પ્રિન્સલી સ્ટેટ્સ ઇન ઇન્ડિયા. 4 કલાકનો લેક્ચર છે, આ બધા રાજ્યોનો વિલન મેં ભણાવી દીધું છે. તમે જઈને ઓનલાઈન જોઈ શકો, જેને અત્યારે જોવું હોય. બાકી જ્યારે પોલિટી લેક્ચર થશે સરને કહી દેજો. કમ્પ્લીટ ધેન.
આટલી નીતિઓ અંગ્રેજોએ રાજાઓને લઈને કરી છે. તો આ પ્રશ્નો સોલ્વ કરી એટલે તમને વધારે આઈડિયા આવશે. આ ટાઈમલાઈન પૂરી ક્લિયર. આ તમારા મેન્સના ટાઇટલ્સ છે. મેન્સમાં આ રીતે ટાઇટલ પડે અને અંદર પછી લખવાનું હોય. ક્વેશ્ચન નંબર 1 તમારી સ્ક્રીન પર છે, ટ્રાય કરો સોલ્વ કરવાનો. આન્સર તમારે આપવાનો છું, હું આપીશ નહીં, પહેલા જ કહું. ઓનલાઈન કોઈ કઈ કહે છે કે નહીં? ઓનલાઈન જે બી વિદ્યાર્થીઓ તમને જે પૂછો બેટા તમે પૂછી શકો છો. છે કોઈને કોઈ ક્વેશ્ચન? આનો આન્સર આ મને આપશે જવાબ. બિલકુલ આપ. શું નામ છે બેટા? રાધિકા, બોલો જવાબ. ઇઝી ક્વેશ્ચન છે. 30 સેકન્ડ કરતા વધારે સમય ના લાગવો જોઈએ. લોર્ડ ડલહૌસી દ્વારા અમલમાં મૂકેલ ખાલસા નીતિ ડોક્ટ્રિન ઓફ લેફ્ટના સંદર્ભમાં નીચેના વિધાનો. આ નીતિ મુજબ જો બ્રિટિશરો સીધા અથવા પરોક્ષ પ્રભુત્વ હેઠળના કોઈ રજવાડા શાસકનો કુદરતી પુરુષ વારસવદ વિના મૃત્યુ થાય તો તે રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળી દેવામાં આવતું. સાચી વાત. આને આપણે ડોક્ટ્રિન ઓફ લેફ્ટ જોયું કે કોઈ બી રાજા જો પુત્ર વગર મરી જાય તેના રાજ્યને બ્રિટિશ રાજ્યમાં ભેળી દેતા. બીજું, આ નીતિમાં બ્રિટિશ રેસિડેન્ટની પૂર્વ લેખિત મંજૂરી હોય તો જ દત્તક લેવાને પરંપરાગત હિન્દુ અધિકારોને માન્યતા આપવામાં આવતી. બિલકુલ સાચી વાત છે. આપણે વાત કરીને પેલા એજન્ટની પરમિશન લઈને આવવાની, પછી તમે દત્તક લઈ શકો. ત્રીજું, 1848 માં નીતિ હેઠળ ખાલસા થનાર પ્રથમ રાજ્ય નાગપુર હતું. આપણે પહેલા જ વાત કરી 1848 પહેલા તો કેટલા રાજ્યો હતા? ચિત્તૂર હતું, સુરત હતું, કોલાબા હતું, કેટલા રાજ્યો એવા હતા જે 1848 પહેલા નથી. તો 1826-17 એવા રાજ્યો છે. તો પ્રથમ રાજ્ય તો નથી. માત્ર 1 અને 2 આમાં સાચો જવાબ આવવો જોઈએ. સોરી 1 મિનિટ વારી. પૂર્વ લેખિત મંજૂરી હોય તો જ દત્તક લેવાના પરંપરાગત હિન્દુ અધિકારોને માન્યતા આપવામાં આવે. આ ખોટું રહેવું જોઈએ બેટા, કેમ કે આ તો 1858 પછી ચાલુ કર્યું છે. 1858 પછી યાદ કરો પ્રાઇવેટ અધિકારો અને પબ્લિક અધિકારો આપણે જોયા હતા કે જો તમે પહેલાથી પરમિશન લઈ લ્યો તો એને પબ્લિક અધિકારો મળશે, બાકી ખાલી પ્રાઇવેટ અધિકારો મળશે. તો આ બી ખોટું રહેવું જોઈએ. આમ માત્ર 1 સાચું રહેવું જોઈએ આમાં, કેમ કે ડોક્ટ્રિન ઓફ લેપ્સમાં આને માન્યતા નહોતી. 1858 પછી આપણે માન્યતા આપી કે જો તમે દત્તક લો છો તો પહેલા અમારા એજન્ટની પરમિશન લઈ લો. પરમિશન લઈ લેશો તો એને પ્રાઇવેટ અને પબ્લિક બંને અધિકાર આપશું. પરમિશન નહીં લેશો તો પ્રાઇવેટ અધિકાર આપશું, પબ્લિક નહીં આપીએ. યાદ કરો ભણાવતો એક તો પ્રાઇવેટ પબ્લિક આપણે ડિવાઈડ કર્યું હતું. ખાનગી રાજ્યનો અધિકાર અને પબ્લિક રાજ્યનો અધિકાર. મુર્દાઓને ભણાવી શું એક્સપ્રેશન લેસ બેઠા છો બધા. ડેડ બોડીઝ બેઠી છે, ડેડ બોડીઝ. મુક્તિધામ બાજુમાં તમને ફિલિંગ બધી અહીંયા જ આવે યાર. મને સાથે એમ થાય જ્યારે હું પેલી બાજુ કઈ કામ, એમ તો વેલા પેલી બાજુ જતો નથી, ત્યારે એ બાજુ જાઉં મારી ગાડી પેલા સિગ્નલ પર ઉભી નજર આમ જાય એટલે કે યાર બધું ઇન્થુઝિઝમ ત્યાં જ પતી જાય કે જીવનનો અંત તો આજ છા બળી રહ્યું છે. ક્લાસ પાવીને એક દુખિયારી લેંગ્વેજમાં આવું કે યાર શું ફાયદો ભણવાનું ભણાવવાનું, અંતમાં બધાને જઈને બળી જ જવું છે. તમારા ફેસ જોઈને મને એ ફિલિંગ આવે, લિટરલી ફિલિંગ આવે કે સાહેબ ભણાવી લ્યો જેટલું ભણાવવું, અંતમાં તો ત્યાં બાજુમાં જ જવું છે. યાર સાવ મુર્દાઓને હા કે ના. આપણે ભણ્યા હતા કે 1858 બાદ જો તમને દત્તક લેવું છે તો અલાઉડ છે, પણ પહેલા એજન્ટની પરમિશન લેવી પડશે. અને એજન્ટની પરમિશન લઈ લેશો તમે દત્તક પુત્રને માન્યતા આપી દેશો, તમારા રાજ્ય પર કબજો નહીં કરીએ. આજ તો ક્વીન વિક્ટોરિયાની ઘોષણા હતી ને, તો આ ખોટું છે બેટા, આ સાચું છે. ઠીક, માત્ર 1 સાચો જવાબ રહેવો જોઈએ. ઓનલાઈન કોઈ આપી કે નહીં આપી જવાબ? બી. અશોક એ, પ્રિયંકા બી, નિશા બી. ઓકે, નેક્સ્ટ. 1858 ના ભારત સરકારના અધિનિયમ હેઠળ બ્રિટિશ રાજ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવેલ સર્વોપરિતા પેરામાઉન્ટેસી શબ્દનો અર્થ શું હતો? આ જવાબ મને આપશે દિવ્યા. વાંચને આપ બેટા. બોલો બેટાજી. એક જ માર તો એબીસીડી જ આપવાના છે, શું ગમે એટલે સાચું ખોટું શું ફરક પડે? રાજ, હું તમને પૂછું તારે વાંચવા શું કેમ બેસું? તમને આ સ્ક્રીન જયારે આપો ને તો વાંચવા માટે આપું. નાલાયકો, આ ગજબ કાર્ટૂનો પાલ્યા છે. બધા બેઠા આરામથી. અચ્છા, મને કેવું છે તો હું વાંચી લઉં.
ક્વેશ્ચન સ્ક્રીન પર આવે એટલે ઓન ધ સ્પોટ સોલ્વ થઈ જવું જોઈએ, પૂછતા જવાબ આવવું જોઈએ. તમને લાગે પૂછવા પર તો વાંચવા બેસો, તો આ કોના માટે ખોલીને બેઠો છું? બોલ ભાઈ. હવે સી રવેજી સી. હવે બધા સી વાળા જાવ મને ખબર છે. વર્ષા નાલાયક મહાનાલાયક બધા સી જ કે છે, મને ખબર છે. બ્રિટિશ તાજ હવે રજવાડા સાથે સમાન ભાગીદારીને બદલે સર્વોપરી સત્તા તરીકે રહેશે. સાચી વાત છે. આના પહેલા આપણે સમાન ભાગીદારીની વાત કરતા હતા. હવે આપણે કીધું પેરામાઉન્ટેસી છે, તમે અમારા નીચે છો. રજવાડાઓને કાયદેસર રીતે બ્રિટિશ સંસદના અધિકાર ક્ષેત્રની બહાર વિદેશી પ્રદેશોમાં ગણવામાં આવતા હતા. આ સાચી વાત છે. સંસદે કાયદો પસાર કર્યો હતો કે તમે એક વિદેશી ક્ષેત્ર છો, તમે બ્રિટિશ રાજ્યનો ભાગ નથી. બ્રિટિશ રાજ્યનો ભાગ એ જ છે જેના પર બ્રિટિશ ડાયરેક્ટ શાસન કરે છે. બાકી આને વિદેશી સંબંધ તરીકે ગણતા એ લોકો. ભારતના રાજાઓ સાથે કોઈ જયારે સંબંધ ધરાવતા ને તે વિદેશી સંબંધ હતો. એ લેટરમાં લખતું બ્રિટિશ ઇન્ડિયા ટુ ગ્વાલિયર, બ્રિટિશ ઇન્ડિયા ટુ ગાયકવાડ. સમજી રહ્યા છો? ભારતના રાજાઓ એમના માટે બીજા દેશ હતા જેની સાથે સંબંધ એ ધરાવતા બ્રિટિશ ઇન્ડિયા તરીકે. સમજ પડી? બિલકુલ. સંસદ પ્રમાણે એ એક અલગ દેશની વ્યાખ્યામાં આવતા. ઉત્તરાધિકારના વિવાદ ઉકેલવા અથવા ગેરવહીવટ રોકવા માટે બ્રિટિશરો પાસે રજવાડાઓને આંતરિક વહીવટમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર. સાચી જ વાત છે. આજ કઈ કરીને તો ગમે ત્યારે વચ્ચે ઘૂસી જતા. અવધના રાજ્ય પર આમ જ શાસન કરી લીધું. અવધના રાજ્યમાં દત્તક પુત્રનો ઝંઝટ નહોતો, એને પોતાના પુત્ર હતા. તેના પર એકચ્યુઅલી અવધની કહાની તમને કહું, જબરી કહાની છે, મોજ પડી જશે. અવધ રાજ્ય પાસેથી 1857 સુધી અંગ્રેજોએ દબાઈને લોન લીધું. મિલિયન્સમાં, કરોડો લોન લઈ લીધું. હવે રાજાએ માંગ્યા એના પૈસા પાછા કે ભાઈ વ્યાજ કાં તો પૈસા પાછા આપ. અંગ્રેજોએ રાજાને ધમકી આપી કે નહીં આપી, પૈસા તો આપવા પડશે. તો અંગ્રેજો એક બેસ્ટ ઓપ્શન ચૂઝ કર્યું. પેરામાઉન્ટેસી હતી. એને કીધું તમે બરાબર શાસન કરતા નથી હો તમારા રાજ્યમાં, કાલથી તમે રાજા નથી. એટલે આ પૂરી પોલિસી અંગ્રેજો જે લોન લીધું હતું ને પાછું ના આપવા માટે હતી. પૈસા જ નથી આપવા ઇન્ડિયન્સને પાછા. નથી જ આપે ના લોકોએ. રાજા હટાવી દીધું, અવધનો રાજા હટાવી દીધું પૂરું. એટલે જ તો અવધની બેગમ જે હતી એને 1857 વિપ્લવ કર્યો હતો. એ વિપ્લવ કોઈ દત્તક પુત્ર માટે નહોતું. એ વિપ્લવ પોતાના પૈસા પાછા લેવા માટે હતા. એ કરોડો પાછા આપ ભાઈ. કોઈ બુકમાં લખશે નહીં ને? હા, તો મજા છે. બધું બુકમાં લખાઈ જાય થોડી મજા આવે. બિલકુલ સાચી વાત છે. ગેરવહીવટના નામે ઇન્ટરફેર કરી લેતા. 1, 2 and 3 આનો સાચો જવાબ રહેવો જોઈએ. મારા ઓનલાઈનના સિતારાએ શું કર્યું છે? ડી દીધું. આ બધા ફેંકણીયા, આ બધા ફેંકણીયા. ગૂગલ જોઈ જોઈને જવાબ આપે ડી. ચાલો પીસ જ છે બધા ને. આ બધા સામે બેસીને ફસાઈ જાય, ગૂગલ ના કરી શકે. નેક્સ્ટ, નરેન્દ્ર મંડળ અંગે નીચેના વિચારો વિચાર કરો. જવાબ જેનું નામ લઈશ એને આપવું પડશે. ઓકે, તો વાંચી અત્યારથી લ્યો. દોડાયા. બોલો અવની. સી. ઓકે સાહેબ. ડી. ઓકે, સી. દિવ્યા બેટા 30 સેકન્ડ મળશે એક્ઝામમાં એક ક્વેશ્ચન માટે. અંકિત ડી. ઠીક. તેની સ્થાપના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારણાની ભલામણને આધારે કરવામાં આવી હતી. ઓકે, તે એક કાયદાકીય સંસ્થા હતી જે રજવાડાઓની બાબતો અંગે બ્રિટિશ રાજ પર બંધન કરતા ઠરાવ અંગ્રેજો ભારતીયોને માનશે કોઈ દિવસ? ડોબાવ કોણ હતું સી વાળું? હવે ડૂબી મરો યાર. તમને લાગે કે અંગ્રેજો એવું કહેશે કે તમે કોઈ ઠરાવ પાસ કરો અમારા ઉપર બંધન કરતા છે? લિટરલી કોમન સેન્સ વેચીને ખાઈ ગયા બધા. વેચો વસ્તુ, વેચો મગજ ના વેચાય. શું કહે છે કે એ નરેન્દ્ર મંડળ બેસીને એવા ઠરાવ પસાર કરશે જે અંગ્રેજી સલ્તનત ઉપર બંધન કરતા હશે. ભાઈ સાહેબ, રાજાઓ પેરામાઉન્ટેસી નથી, અંગ્રેજો પેરામાઉન્ટ છે. રાજાને હેઠળ હોય, એડવાઇઝરી હતી. આ લોકો સલાહ આપી શકતા. અને 99% ટાઈમે સલાહ વાઇસરોય સ્વીકાર કરી જ નથી. દરથી ના જ પાડી દેતા. આ ખોટું છે. ભારતના વાઇસરોય આ મંડળના પ્રમુખ તરીકે કાર્ય કરતા હતા. આ વિધાન સાચું છે. ભારતના વાઇસરોય આના પ્રમુખ હતા. અને વાઇસ ચાન્સલર આઈ થિંક પટિયાલાના રાજા હતા. 1 and 3 is the right answer.
एक भी जवाब न आवड़ता, एक भी नहीं। कॉमन सेंस वेची आया बता। ऑनलाइन फी करवाने जो छे આપણે હે જો ફિક્સ બતા જો પતન બી હશે ફાઇનલ બી જો આવી ગઈ બી આવી જ ગયું જો મને ખબર હતી ગૂગલ ના નવાબો આ બધા અલગ જ નવાબ છે રજવાડા દેશના આ ગૂગલ ના નવાબો છે લો નેક્સ્ટ औपचारिक गौण संघनी સ્થિતિ પોલિસી ઓફ સબોર્ડિનેટ યુનિયન નો શ્રેષ્ઠ વર્ણન કરે છે આ મસ્ત ક્વેશ્ચન છે આ સ્ટ્રેટ ફોરવર્ડ તમારી એક્ઝામમાં પૂછાયો ક્વેશ્ચન છે ડાયરેક્ટ આનો જવાબ આપશે ધ્રુવી बोल दे बेटा बोल दे फटाफट अच्छा एक मिनट जी ओके वेट नीहू नीहू मेल અત્યારે વાંચવાનું ચાલુ કર્યું ક્વેશ્ચન પૂછ્યું ત્યારે મેં તને બી ઓહો એક જ મારે માધન શું ફેર પડે ચલો વાંચીએ સબોર્ડિનેટ યુનિયન સમાન વહીવટી નકશો બનાવવા માટે શક્ય તેટલા વધુ રાજ્યોને ખાલસા કરવાની વ્યવસ્થા ખાલસા એટલે ડોક્ટ્રિન ઓફ લેપ્સ ખોટું અને સબોર્ડિનેટ યુનિયન થોડી કહેવાય આ તો એના પહેલાની નીતિ હતી હે ને રાષ્ટ્રવાદી આંદોલનો સામે રક્ષણ મેળવવા માટે રાજાઓને સામ્રાજ્યમાં ભાગીદાર તરીકે જોડ આટલું ઈઝી તો હતું આમાં તમે વિચાર કરો ના લોકો આ જ કારણ છે આનાથી તો બનાવવાની શરૂઆત કરી હતી કે 1920 માં ગાંધીજીની રાષ્ટ્રવાદી આંદોલનની શરૂઆત થઈ હતી એના સામે વિરોધ કરવા માટે નરેન્દ્ર મંડળની સ્થાપના થઈ હતી અને નરેન્દ્ર મંડળ શું છે સબોર્ડિનેટ યુનિયન ક્યાં ડોટ બનોગે આ જ તો છે ઓપ્શન્સ બી નેક્સ્ટ આ ટ્રાય કરો ત્યાં સુધી ગૂગલ બાબાઓની આન્સર જોઈ લો ગૂગલ બાબાઓ બી 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 વાહ બોલો આમાં ટ્રાય કરો ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસના સંદર્ભમાં ભારત સરકારને સામાન્ય રીતે કયા વિષયો આ તો બહુ ઈઝી છે તમને ખબર છે સંરક્ષણ હા વિદેશ નીતિ હા જમીન મહેસૂલ નહીં સંદેશ વ્યવહાર યસ આ ત્રણ વસ્તુ તો માંગી હતી આપણે આ તો ભણતા હતા ક્યારની ઓપ્શન નંબર સી 1 2 and 4 ઇઝ ધી રાઈટ આન્સર અને આ ભાઈ સાહેબ કોણ છે 2020 યુપીએસસી અને એક આ બાકી છે આ બાકી છે ચેપ્ટર બાકી છે પૂરો ડન અહીંયા તમારો એક ચેપ્ટર પતી ગયો ભારતના રાજાઓ સાથે સંધિ હવે એક કામ કરો જે બુક તમારી પાસે મોડર્નની છે એમાં ચેપ્ટર સુધી બતાવો બાકી બધું જવાથી મળી જાત મને દેખાડ દેજો છે જ નહીં શરૂઆતની 4 લાઈન લખી છે ખાલી એ બી મિલિટરી નીતિઓમાં લખી છે આ મિલિટરી નીતિ કરતા રાજનીતિ છે રાજાઓ સાથે નીતિ ક્લિયર ચલો હવે થોડા મેન્સના ક્વેશ્ચન સોલ્વ કરીએ અને પહેલા લાઈવ બંધ કરી દો પછી આપણે મેન્સના ક્વેશ્ચન આન્સર લખીએ સી વેરી ગુડ પ્રિયંકા જે બી સ્ટુડન્ટ લાઈવ છો અહીંયા આપણે મૂકીએ છીએ બેટા કેમ કે અમારે મેન્સ આન્સર રાઇટિંગ કરાવવાની છે કોઈને કંઈ પૂછવું હોય પહેલા પૂછ લો 2 મિનિટ હું લાઈવ છું દેન અમે અહીંયા એને એન્ડ કરીશું પહેલા આપણે પીવાયક્યુ બધા કરી લઈએ જે યુપીએસસી પૂછી લીધા છે પછી આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ બી કરીશું હવેના ચેપ્ટર્સમાં રોજ અડધી કલાક આપણે મેઇન્સ આન્સર રાઇટિંગ કરવી છે બેટા રોજ કેમ કે અહીંયાથી જ તમારું 50% પેપર છે મોડર્ન હિસ્ટ્રી તમે પીવાયક્યુ ઉચકીને જોઈ લો 50% પેપર આ એક ચેપ્ટરથી હશે અંગ્રેજી નીતિઓ રોજ ફરજિયાત આપણે આન્સર રાઇટિંગ કરવાની થશે મોજ આવી ગઈ અશોક થેન્ક યુ બેટા પ્રિયંકા થેન્ક યુ નિશા મોસ્ટ વેલકમ ચાલો